નમસ્કાર મિત્રો. અક્ષરના અજવાળા. સમાજમાં પોતાના કર્મો અને સર્જનોથી અજવાળું પાથરતા માનવ રત્નો સાથેની અંતરંગ ગોષ્ઠીની આ શ્રેણીમાં હું આરાધના ભટ્ટ તમારું સ્વાગત કરું છું. મિત્રો, પરેશ નાયક એટલે પોતાનામાં એકથી વધુ કલાઓને લઈને શ્વસતો જીવ. ગુજરાતી સમુદાયના કલાપારખો સિને રસિકો એમની 2018માં પ્રદર્શિત થયેલી ફિલ્મ ધાડથી ઓળખે છે. એમની સર્જકતા સાહિત્ય અને ફિલ્મ નિર્માણ દિગ્દર્શનમાં સમાંતરે ચાલી છે. 1959માં સુરતમાં એમનો જન્મ અને પછી શાળા અને કોલેજનું શિક્ષણ અમદાવાદમાં. એમણે કેતન મહેતા સાથે ભવની ભવાઈ, મિર્ચ મસાલા, હોલી વગેરે ફિલ્મોમાં સહાયક દિગ્દર્શક તરીકે કામ કર્યું. એમણે દૂરદર્શન માટે નાટ્ય શ્રેણીઓ લખી છે, તેમજ ગુજરાતના અગ્રીમ સાહિત્યકારોની કૃતિઓ આધારિત કેટલીક ફિલ્મો સહિત 200 જેટલી નાની મોટી ફિલ્મો તેમણે બનાવી છે. એમણે 5 નવલકથાઓ, 1 વાર્તા સંગ્રહ અને 2 નાટ્ય સંગ્રહો આપણને આપ્યા છે. એમની સાથેનો આ વાર્તાલાપ એમની સર્જકતાનો અને એમના વ્યક્તિત્વનો પરિચય કરાવશે. પરેશભાઈ, આજના આ સંવાદમાં તમને આદરપૂર્વક આવકારું છું. નમસ્કાર, કેમ છો? નમસ્કાર, એકદમ મજામાં. થેન્ક્સ અ લોટ. પરેશભાઈ, એક મધ્યમ વર્ગના શિક્ષિત પરિવારમાં સુરતમાં તમારો જન્મ. તમારું કામ જોઉં છું એનાથી તમારા ઉછેર વિશે જાણવાની ઈચ્છા થાય. સુરતમાં જન્મ ખરો, ચોક્કસ. અને સુરતની સ્મૃતિઓ પણ ઘણી છે, કારણ કે લગભગ 8મા 9મા ધોરણ સુધી અમે લોકો દર વેકેશનમાં સુરત જતા હતા. મોસાળમાં સુરત. મારા પિતાજીનું ગામ વાંસદા. મારો જન્મ ગોપીપુરા સુરતમાં, ત્યાં ગોવિંદજી મંદિરની પાસે. હજુ પણ ઘણો બધો સુરતનો અંદરનો ભાગ પહેલાના જેવો જ છે, પણ પેલા જગદીશના આવ્યા પછી સુરતમાં જે પરિવર્તનો થાય એ પ્રમાણે સુરત ચોખ્ખું બહુ થયું. એટલે અમે જે બાળપણમાં જે સુરત જોયેલું હતું એ બહુ જ મેલું અને પણ છતાં પણ બહુ જ ટિપિકલ ઘોડાગાડીઓ પુષ્કળ ફરતી હોય એ પ્રકારનું સુરત જોયેલું હતું. એટલે એ રીતે સુરતમાં વેકેશનમાં આવવા જવાનો સંબંધ હતો, મામા ત્યાં હતા એટલે. પણ એ સિવાય જન્મ પછી મારી મા પણ મોટા ભાગનો વખત અમદાવાદમાં જ હતી, ખાલી આવી રીતે સુવાવડ કરવા માટે ત્યાં ગયા હોય એ પ્રકારનો. પણ છતાં પણ આપણે જયારે નાળનો સંબંધ કહીએ એ સુરતનો સાથે છે. હજુ પણ સુરત જયારે જયારે જઉં છું ત્યારે એક પ્રકારની એફિનિટી ફીલ થાય. પણ બાકી મારું પ્રાથમિક શિક્ષણ ને બધું જ અમદાવાદમાં, અને અમદાવાદમાં વિદ્યાનગર હાઈસ્કૂલમાં. એટલે મારા પિતાજી પોસ્ટમાસ્ટર હતા, એટલે શરૂઆતના વર્ષો તો એમની જોબ ઘણી બધી જોબ એમની ટ્રાન્સફર થયા કરતી હોય, જુદી જુદી જગ્યા હોય, પણ રાજે ભાગે અમદાવાદમાં. ખાલી છેલ્લા વર્ષોમાં એ લુણાવાડા વચ્ચે થોડા વખત ભાવનગર હતા. એટલે એ રીતે મોટા ભાગનું અમારું બાળપણ અને મારો ઉછેરનો બધો જ વખત અમદાવાદમાં જ હતો. પ્રાથમિક શિક્ષણ અમદાવાદમાં. એટલે અમદાવાદ જ એક રીતે વતન કહેવાય એવો એ પ્રકારની એક અત્યારે લુકિંગ બેક એટ ઇટ આપણને મને એક ફીલ થાય. એટલે અમદાવાદને ઘણી બધી રીતે બદલાતું જોયું છે. જેમ મારું જીવન જુદી રીતે જુદા જુદા કામોમાં સંકળાતા ગયા, તેમ તેમ હાઉ ધ સિટી હેઝ ચેન્જ. એટલે અમદાવાદ શહેરે મારા જીવનનો બહુ અંતરંગ એક પ્રદેશ રહ્યો છે, અને ઘણી બધી સ્મૃતિઓ છે.
તમે ઉછરતા હતા ત્યારે ઘરનું વાતાવરણ કેવું હતું? આજે કલાનો જીવ તમારો છે, કલાના મૂળિયા કેવી રીતે ક્યારે નંખાયા? હવે એ વખતે આમ જોવા જાવ તો બહુ જેને અત્યારની તુલનામાં જો કહીએ ને તો આખું કુટુંબ જીવન ઘણું બધું નિર્દોષ અને ઘણું બધું હુંફાળું હતું. અમારું અમે રહેતા હતા એક નાનકડી ઓરડીમાં રહેતા હતા. અમે 6 જણા, 4 ભાઈઓ અને મા બાપ. અને સુરત, જેમ મેં કીધું જવાબ જેમ સુરતથી પણ મામાના દીકરાઓ કે મમ્મીના એટલે માસીના દીકરાઓ વગેરે આવન જાવન રહેતી હતી. એટલે અને એક પટેલ પરિવાર હતો અમારો પડોશમાં, પાછળ એક નાગર પરિવાર હતો. એમ એક ટેનામેન્ટની અંદર અમે બધા રહેતા હતા સાથે. એટલે આખું જે ટેનામેન્ટ હતું, જે 3-4 પરિવારોનું, એ પોતે એક આપણે જેને કહીએ કે સંયુક્ત કુટુંબ જેવો એક આખો અનુભવ હતો. અને કળાનો જ્યાં સુધી સંદર્ભ છે ત્યાં સુધી આઈ એમ અ જનરેશન કે જે વિવિધ ભારતી પર ઉછરી છે, અથવા તો ઓલ ઇન્ડિયા રેડિયો ઉર્દુ સર્વિસ પર શાસ્ત્રીય ગાયન આપણે ક્યારેક સાંભળતા હોય કે વિવિધ ભારતી વોઝ એન ઇન્ગ્રેડિયન્ટ પાર્ટ. રેડિયો એ એક મુખ્ય હતું આખું આકર્ષણ બહારના જીવન સાથેનું કે જગત પર શું થઈ રહ્યું છે. અને મારી માં ગાતી હતી, મારા પિતાજી પણ ગાતા હતા, અને કેટલાક મારા મા બાપના ફ્રેન્ડ. એટલે અમારે ત્યાં ઘરમાં ગાવાનું ની બેઠકો થવાનું ઇન્ફોર્મલી થયા કરતું, જેમાં મોટે ભાગે ભજનો ગવાતા હોય ને એ પ્રકારનું વાતાવરણ હતું. પણ વિદ્યાનગર હાઈસ્કૂલને કારણે, એટલે 5મા ધોરણ સુધી હું વિદ્યાનગર હાઈસ્કૂલની સામે એક આદર્શ પ્રાથમિક શાળાથી ત્યાં ભણતો હતો. પણ 5માથી વિદ્યાનગરમાં આવ્યા પછી 6ઠા-7મા ધોરણની આસપાસ વિદ્યાનગરમાં જેને એ સ્કૂલમાં જાણે કે મૂલ્ય નખાયા. અને પછી કપાસી સાહેબે ઘણો બધો અંગત રસ લીધો હતો. અમે જે લોકો મિત્રો who were inclined towards some sort of art, એટલે વિદ્યાનગરમાંથી પણ ઘણું બધું પોષણ મળ્યું. દાખલા તરીકે આઈ એમ ટોકિંગ અબાઉટ 74માં તો આઈ પાસ્ડ આઉટ ફ્રોમ વિદ્યાનગર. એટલે આઈ એમ ટોકિંગ અબાઉટ સમથિંગ બિટવીન 68 to 74. હું 5મા ધોરણથી તે 11મા ધોરણ સુધી ત્યાં હતો. હવે અમારી સ્કૂલમાં જેમ પ્રાર્થના થતી હોય, ત્યાં વિદ્યાનગર હાઈસ્કૂલમાં પ્રાર્થનાને બદલે સવારે કપાસી સાહેબની કેબિનમાંથી રેકોર્ડિંગ્સ બધી રૂમમાં સ્પીકર્સ હતા. એટલે બધા વર્ગોમાં બધા વિદ્યાર્થીઓ બેઠા હોય અને ત્યાં સ્પીકર્સ પરથી પ્રાર્થના થાય. તેમાં કુમાર ગાંધર્વ વોઝ ધ ફર્સ્ટ આર્ટિસ્ટ વી વર ઇન્ટ્રોડ્યુસ ટુ. એટલે બહુ નાની ઉંમરે કુમાર ગાંધર્વના એ પદો અમે સાંભળતા હતા, અને લતા મંગેશકરના મીરાના ભજનો વગેરે. સો દેટ વોઝ ધ બિગિનિંગ, એક આપણે મ્યુઝિકના સંદર્ભમાં કહીએ તો. અને પછી તો ધીમે ધીમે વિદ્યાનગર હાઈસ્કૂલ એક પ્રકારનું પ્લેટફોર્મ હતું જ્યાં ઘણા બધા ગુજરાતી લેખકો, ચિત્રકારો, કલાકારો આવજા કરતા હોય. અને કપાસી સાહેબ વોઝ અ વેરી પેશનેટ ટીચર અને પ્રિન્સિપલ બેઝિકલી. એટલે એ બધાને ઇન્ટ્રોડ્યુસ થતા ગયા. એટલે અમે લોકો પછી હું 11મા ધોરણમાં આવ્યો ત્યાં સુધીમાં કેટલા બધા મોટા ભાગના ગુજરાતી સાહિત્યકારોને અને 1થી વધુ વાર વિદ્યાનગર હાઈસ્કૂલમાં આવેલાની સ્મૃતિ છે મને. અને અમારો જે ઉપરનો માળ હતો, જે મોટો ડ્રોઈંગ રૂમ હતો, અને સામેની ભાગમાં લેબોરેટરી હતી, એ બંને મોટા ખંડો હતા. એ નિશાળ પૂરી થાય પછી ત્યાં આગળ ઘણી બધી પ્રવૃત્તિઓ થતી. સચાણીયા સાહેબ હતા તો ચિત્રની ઘણી બધી પ્રવૃત્તિઓ થતી હતી. પછી ખાસ કરીને નાટકના વર્કશોપ વગેરે. અને મધુરાએ પહેલી વાર અમેરિકા જઈને આવ્યા, અને પછી ત્યાં વિદ્યાનગર હાઈસ્કૂલના પ્રિમાઇસીસમાં એ એમની જે નાટકની લીલા નાટ્યોની આખી પ્રવૃત્તિ કરતા હતા. અને કપાસી સાહેબની એમને એક પ્રકારની છૂટ હતી અને એક પ્રકારનો અનુબંધ હતો. એમને વર્કશોપના આયોજકો સાથે પણ એવી રીતે ગોઠવેલું કે અમુક વિદ્યાર્થીઓને કહે કે તમે સાંજે જઈ શકો ત્યાં. એટલે અમે નિશાળ છૂટે પછી ઘરે જઈને પછી નાસ્તો કરી પાછા આવ્યા હતા. અને કેટલીક વાર તો 8, 8:30, 9 થાય ત્યાં સુધી પપ્પાજી ઘણી વાર લેવા આવે કે આ કેમ શું કરો છો ત્યાં. પણ ઘણા બધા વખતે બકુલ ત્રિપાઠી પણ ત્યાં લીલા નાટ્યમાં ભાગ લેવા હતા, ઇન્દુ પુવાર આવતા હતા, રમેશ શાહ આવતા હતા. કપાસી સાહેબ જાજો વખત સાંજના ભાગમાં ત્યાં એટલા બધા સીધા એક્ટિવ નહોતા, પણ આ બધા સાહિત્ય, લાભશંકર પણ. એટલે રેમઠ અને આખા લોડ નહોતો ભણવાનો કે પાસ ના પાસનો કે એવો ભય નહોતો. સાહિત્યનો તમને જે પાસ મળ્યો, સાહિત્યનો જે તમને શરૂઆતમાં સંગ મળ્યો, એનાથી આજે તમારી ફિલ્મ સર્જનની પ્રવૃત્તિ કઈ રીતે સમૃદ્ધ બની છે? સાહિત્ય અને ફિલ્મ, તમે અનેક સાહિત્યિક કૃતિઓ આધારિત ફિલ્મો તો બનાવી જ છે. સાહિત્ય અને ફિલ્મના સંબંધ વિશે કંઈક વાત કરો. ચોક્કસ અનુરાધાબેન.
આપણે ત્યાં છે ને એક મિથ સિનેમા, કારણ કે બહુ પ્રભાવક માધ્યમ છે, વિઝ્યુઅલ છે, રંગો છે, ઇટ્સ મૂવિંગ પિક્ચર, સાઉન્ડ છે આટલો પાવરફુલ, એ બધાને કારણે આપણે યંગ જનરેશનમાં એક એવી છાપ છે કે જાણે કે બહુ જ, જેને શું કહેવાય, બીજા બધા દ્રશ્ય માધ્યમો કે બીજી બધી કળાઓ કરતા એ બહુ જ પાવરફુલ ને બહુ જ મહાન માધ્યમ છે, વિચ ઇઝ નોટ ધ કેસ. કારણ કે મને યાદ છે કોઈ કે શ્યામ બેનેગલને પૂછેલું કે તમે ક્લાસિકલ સાહિત્યિક કૃતિઓ પરથી કેમ નથી ફિલ્મો બનાવતા, તો એમણે ત્યારે બહુ સરસ વિનમ્રતાથી કીધેલું કે સાહિત્ય તો બહુ સિનિયર છે, એટલે એ બાપ છે કે જે હજારો વર્ષોથી ઘડાયેલી કળા છે, અને એના એટલા બધા ન્યુઆન્સીસ છે કે સિનેમા માટે, સિનેમા ઇઝ એટ ઇન્ફન્સી. ઇવન આજે વાત કરીએ તો એ 125 વર્ષ જૂની કળા છે, અને ઇટ્સ એન એમાલ્ગમેશન ઓફ અધર આર્ટ્સ, એનું પોતાનું વ્યાકરણ છે, પણ એ દિશામાં ફિલ્મો નથી થઈ. એટલે સિનેમા અને ફિલ્મની તુલનામાં આપણે જયારે વાત કરીએ મારે કહેવાનું એ થાય છે કે સિનેમા હેઝ ટુ લર્ન અ લોટ ફ્રોમ સિનેમા એન્ડ લોટ ફ્રોમ લિટરેચર. અને લિટરેચરમાંથી ઘણું બધું ઇમ્બાઇબ, ખાસ કરીને ફોર્મની બાબતમાં પણ, પર્ટિક્યુલરલી નવલકથા. શરૂઆતની ઘણી બધી યુરોપમાં જે ફિલ્મો થઈ, તમે 50ના ગાળાની ફિલ્મો જોશો તો ઘણી બધી નવલકથાઓ પરથી થયેલી ફિલ્મો છે. આપણે ત્યાં પણ નવલકથાઓ પરથી ફિલ્મો એ વખતે થતી હતી. તો એ નવલકથામાં જે વિઝ્યુઅલાઇઝેશનની પ્રોસેસ હતી અને વાચક અને લેખકનો જે અનુબંધ છે વિઝ્યુઅલાઇઝેશનનો, એ આજે પણ હું માનું છું કે બહુ રોમાંચક છે. તમે જો અંદર ઉતરો તો એ સિનેમા કરતા પણ અમુક રીતે આજે પણ કેટલીક વાર રોમાંચક છે, પણ એની તુલનામાં ઉભું રહી શકે સિનેમા તો કયું સિનેમા ધ બેસ્ટ ઓફ સિનેમા? જે સિનેમામાં સિનેમેટિક ટૂલ્સ અને સિનેમેટિક જે વ્યાકરણ છે એને સાધીને જે કલાકારો હોય, દાખલા તરીકે રે સાહેબ કે ઘાટક કે જાપાનમાં ઓઝુ જેવા ફિલ્મ, કુરોસાવા વગેરે જે અચીવ કર્યું છે, એમાં એમને સિનેમાના ટૂલ્સને સાધ્યા છે. અને આઈ એમ શ્યોર એ લોકોએ ઘણું બધું લિટરેચરમાંથી ઇમ્બાઇબ કર્યું જ છે, થિયેટરમાંથી પણ ઘણું બધું ઇમ્બાઇબ કર્યું જ છે. તો લિટરેચર, થિયેટર, મ્યુઝિક ફોર ધેટ મેટર, ધોઝ આર મચ ફાર મોર સુપિરિયર આર્ટ્સ કે જેમાંથી સિનેમાએ લર્ન કરવાનું છે. અને આજે બી સિનેમા એક ઇવોલ્વ થતું ફોર્મ છે. સિનેમા હજુ આજે પણ કહીશ કે હજુ એક બિગિનિંગના એમાં છે, ઇવોલ્વ થઈ રહ્યું છે, અને ઘણું બધું એક ઇવોલ્વ થશે પણ ખરું, પણ યુ કેનોટ પુટ અસાઇડ લિટરેચર. અને લિટરેચર પણ એની લિટરેચર તમે આજે લિટરેચરનું જુઓ તો એનું નરેટિવ એ ઘણી બધી રીતે બદલાયું છે, એમાં સિનેમાનો ફાળો પણ છે. ઇટ્સ ઓલ ગીવ એન્ડ ટેક ઘણા પ્રકારનું થયું છે. ફ્રાન્સના જે પેલા એની એર્નો છે, જેમને 2021 કે 22 નોબેલ પ્રાઇઝ મળ્યું, એની નવલકથાઓ તમે જોશો તો એમાં ફિલ્મોના માધ્યમનો પ્રભાવ છે એમની ઉપર, અને ફિલ્મોના પ્રભાવને કારણે કદાચ નરેટિવ જે બહુ બૃહદ નવલકથાઓ લખાતી હતી એ ટૂંકી થઈ, અને એનો વાચકો પણ કેળવાયા, એને કારણે સાહિત્યિક કૃતિઓ વાંચવાની એમની તાલીમ બદલાઈ, અને સિનેમા જોવાને કારણે વાર્તા રિસીવ કરવાનું કે નરેટિવ કે સ્ટોરી ટેલિંગને ઇમ્બાઇબ કરવાની વાચકોની ને ઓડિયન્સની પણ એક તાલીમ બંધ થઈ, અને એક પ્રકારનું આદાન પ્રદાન છે. એટલે ઇટ્સ વેરી બહુ મોટો વિષય છે લિટરેચર અને સિનેમા પર, તો આપણે આખા કોર્સ કરી શકીએ, એ પ્રકારના કરવા જોઈએ. એકચ્યુઅલી આખા એને માટેના 4 વર્ષના કોર્સિસ પણ હવે થવા જોઈએ થોડા, કારણ કે સિનેમાનું એકેડેમિક હજુ બહુ જ પાંખું છે. આટલી બધી સિનેમાની નિશાળો નીકળી ગઈ છે, સિનેમા સ્કૂલ પુષ્કળ ચાલે છે, પણ મોટે ભાગે બહુ જ જેને કહીએ કે મુક્ત, તો આપણે એને માફ કરવાની રીતે કહીએ તો, પણ બહુ જ જેને કહીએ રેન્ડમલી સિનેમા શીખવાય છે અત્યારે. કારણ કે એડિટના સાધનો, ટાઈમલાઈન ઉપર તમે એડિટ કરો છો તો એટલું બધું સરળ છે, પણ એને કારણે કેટલીક વાર એનું જે વ્યાકરણ છે એ મિસ થઈ જાય છે. છોકરાઓને તરત બે શોટ જોડતા આવડી જાય છે, કેમેરા મૂકીને શોટ લેતા આવડી જાય છે, પણ પછી આખી વાર્તા કહેવાની છે તો 10 મિનિટની ફિલ્મ બનાવવા માટે પણ એનું સ્ટોરી ટેલિંગ છે. તો આપણો જે એરિસ્ટોટેલિયન પ્લોટ છે કે બિગિનિંગ, મિડલ એન્ડ એન્ડ, એ જે સાદી લાગતી વાત છે કે આજે આપણે જેમ ત્રિભંગ છે, શરીરનો ત્રિભંગ છે, કે આપણે ત્યાં ચિંતાલ છે, 3 એ બહુ મિસ્ટીરિયસ અંક છે જીવનમાં. ઘણું બધું 3 સવાર, બપોર, સાંજ, કે ઘણું બધું આપણે 3માં જોઈએ છે. 3નો જે અંક છે એ બિગિનિંગ, મિડલ એન્ડ એન્ડ સિનેમામાં પણ લાગુ પડે છે. અને એને અચીવ કરવો એ 10 મિનિટની શોર્ટ ફિલ્મ હોય કે
2 કલાકની કે 3 કલાકની ફીચર ફિલ્મ હોય તો એને બિગિનિંગ થી ત્યાં સુધી લઈ જવા માટેનું જે વ્યાકરણ છે એને માટે તમારે લિટરેચર જેવા માધ્યમોમાં, થિયેટરમાં અને બીજી ઘણી બધી પ્લાસ્ટિક આર્ટ્સમાંથી પણ ઘણું બધું શીખવાનું છે. ઇવન ચિત્રોમાંથી પણ, વેન ગોગના ચિત્રોમાં પણ એક પ્રકારનું નરેટિવ છે જે એક સ્ટીલ ફ્રેમની અંદર કેટલું બધું કહી શકે છે. તો ફ્રેમનો જે ઉપયોગ છે, તમે ફોરગ્રાઉન્ડિંગ કેવી રીતે કરો, બેકગ્રાઉન્ડ કેવી રીતે બનાવો, તમે લાઇટનો ઉપયોગ કેવી રીતે કરો, તમે કઈ રીતે કેરેક્ટર્સને પ્લેસ કરો, એનું કેવી રીતે બેલેન્સ કરો, તો એ જે વ્યાકરણ છે એ તો ફાઇન આર્ટનું વ્યાકરણ છે, ચિત્રકળાનું વ્યાકરણ છે. તો એને માટે ફિલ્મ મેકરે ત્યાં પણ જવાની જરૂર છે. તો જયારે સાહિત્યકારો જયારે લખતા હતા, મોટા મોટા સાહિત્યકારો, ત્યારે એમની પાસે તમે પ્રેમચંદ જુઓ કે હજારી પ્રસાદ દ્વિવેદી કે નિર્મલ વર્મા, આપણે ત્યાં કે આપણા ટોલ્સ્ટોય જેવા જે બધા છે, એ લોકોએ બીજી બધી કળાઓમાંથી ઘણું બધું ઇમ્બાઇબ સાહિત્યમાં કર્યું છે અને એને કારણે સાહિત્ય આટલું બધું એનરિચ થયેલું છે. અને પછી અનુવાદોને કારણે જે જુદી જુદી આપણા દેશ, આપણને ગુજરાતીને તો બહુ લાભ મળે છે, બંગાળીનો પણ, મરાઠીનો પણ, અને એ બધી ભાષાઓમાંથી આપણે ત્યાં આવ્યું તો આપણું બહુ એનરિચ, આપણું પોતાનું સાહિત્ય પણ એ રીતે ઘણું ઘણું જ રીચ છે. પણ કમનસીબે એ ટ્રાન્સલેટ થઈને બહાર નથી ગયું. પણ આપણે તમે જુઓ, આપણા સાહિત્ય પરથી ફિલ્મો બહુ જ ઓછી બની છે, કારણ કે અઘરી છે. અત્યારે ગુજરાતી ફિલ્મોની જે પરિસ્થિતિ છે તે એ છે કે બહુ સરળતાથી, જેમ ટેલિવિઝનના વ્યાકરણ પ્રમાણે, એટલે પાત્રોને તમે 4 પાત્રોને તમે ફ્રેમની કેમેરાની સામે ઉભા રાખી દો છો અને પછી બહુ ઝડપથી શૂટ કરો છો, તો એ વ્યાકરણ નથી સિનેમાનું. કારણ કે એમાં એક મેકબિલીવ ઊભું કરવાનું છે. તમારો પ્રેક્ષક છે તે ભૂલી જવો જોઈએ કે એ નવલકથા વાંચે છે કે ફિલ્મ જુએ છે. ફિલ્મ જુએ છે. એ રીતે વાર્તા, જે સ્ટોરી ટેલિંગ છે એની અંદર એ ઓળઘોળ થવો જોઈએ. તો એ નથી થતો. આપણે નવલકથા વાંચતી વખતે નથી, મુનશીની નવલકથાઓ વાંચતા વાંચતા બધા નથી ઓળઘોળ થઈ જાય, ત્યારે આપણે ભૂલી જઈએ છીએ, આપણે વિઝ્યુઅલાઇઝ કરીએ છીએ. તો એ સિનેમા જ છે એક રીતે જોવા જઈએ તો. આપણે વિઝ્યુઅલાઇઝ કરવા માંડીએ છીએ. કેન ઇવન બીટ ધ બેસ્ટ ઓફ લિટરેચર સમટાઈમ્સ. દાખલા તરીકે રાશોમન છે, કુરોસાવાની ફિલ્મ, તો તમે જેટલી વાર જુઓ, આજે પણ જેટલી વાર જોઉં છું એટલી વાર એમાંથી નવા અર્થો તમને જડે છે. એટલે સિનેમાનું પોટેન્શિયલ એવું છે કે જે સાહિત્યની ઉપર પણ જઈ શકે, એ ઉત્તમ સાહિત્યિક કૃતિઓથી પણ આગળ વધી શકે. પણ હજુ આપણે શેક્સપિયરને પણ આંબવાનો બાકી છે, કે કાલિદાસને પણ માત કરવાનો બાકી છે. સિનેમા માટે બહુ, સિનેમા શુડ બી લોટ પોલાઇટ, એટલે ફિલ્મ મેકર્સે પણ બહુ વિનમ્રતાથી સાહિત્ય તરફ જોવું જોઈએ. કારણ કે સાહિત્ય કૃતિ આધારિત સિનેમા બને તો સાહિત્ય આમ જનતા સુધી, એટલે કે વધારે લોકો સુધી પહોંચી શકે, એ એક મુદ્દો છે. એની સામે એ પણ વિચારવા જેવું છે કે સાહિત્યની મૂળ કૃતિને કદાચ સિનેમા હાનિ પણ કરે, અને ક્યારેક કરતો હોય એવું આપણે જોઈએ પણ છીએ. આમ તો હિચકોક લો કે સત્યજીત રાય, બધાએ, કુરોસાવાનું તમે નામ દીધું, આ બધાએ સાહિત્ય કૃતિઓ ઉપરથી ફિલ્મો બનાવી છે, તમે પણ બનાવી છે. પણ એવું ક્યારેક જોવા મળે ખરું કે સાહિત્ય કૃતિને એનાથી નુકસાન થયું હોય, એની હાનિ થઈ હોય, એટલે કે એનું પુરૂપ સ્વરૂપ કે વિરૂપ સ્વરૂપ લોકો સુધી પહોંચે, સિનેમાના માધ્યમથી પહોંચાડવામાં? બહુ ઇન્ટરેસ્ટિંગ છે તમારો આ મુદ્દો જે તમે ઉભો કર્યો, અને આ મુદ્દો ઉપસાવવાની જરૂર આજના સમયમાં છે, અને એની બધે છેડેથી ચર્ચા થાય એ જરૂરી છે. કારણ કે એમાં બે વસ્તુ છે. તમે સિનેમા પાસે એ પોટેન્શિયલ છે કે મૂળ સાહિત્યિક કૃતિના ન્યુઆન્સીસને તમે જો બરાબર ઇમ્બાઇબ કરો છો તો મૂળ સાહિત્ય કૃતિથી પણ કોઈ ઉપરવટ, અથવા તો એનાથી પણ વધુ કળાનો આવિર્ભાવ કરતી રચના તમે તૈયાર કરી શકો એમ છો. પણ એનો અર્થ એમ નથી કે મૂળ સાહિત્યકાર એની અંદરનું કન્ટ્રીબ્યુશન ઘટે છે. તો એ આ બહુ સટલ મુદ્દો છે. પણ તમે કીધું એ મોટા ભાગે સંભાવના એ છે કે તમે નિષ્ફળ જવાના છો. કારણ કે ઘણી વખત એવું બને છે કે જો પુસ્તક પહેલું વાંચ્યું હોય અને પછી ફિલ્મ એના પરથી બને તો ફિલ્મ જોઈને નિરાશ થવાતું હોય છે, એક સામાન્ય વાત. કારણ કે એમાં સૌથી મોટો મુદ્દો, અનુરાધાબેન, મને એ લાગ્યો છે, જે બી સાહિત્ય કૃતિ પરથી કામ કરવાની, થોડી કેતનભાઈ સાથે પણ હું કામ કરતો ત્યારે મિર્ચ મસાલા પણ અમે ઘણું કામ કરતા હતા. એ વખતે હું શીખતો હતો કઈ રીતે આખું સ્ક્રિપ્ટિંગ થયું છે. તો મિર્ચ મસાલાનું સ્ક્રિપ્ટિંગ બહુ મોટી ઇન્ટરેસ્ટિંગ પ્રોસેસ હતી. કેતનભાઈ તેની પર વર્ષો સુધી કામ કર્યું છે. તો એ મળિયાની કૃતિના આધારે છે. દેટ વોઝ માય બેઝિક લર્નિંગ. તો એની અંદર એક વસ્તુ એ છે કે તમે જો યથાર્થ એ કૃતિને તમે પડદા પર ઉતારવાનો એજન્ડા લઈને બેઠા છો તો તમે 100% નિષ્ફળ જવાના. કારણ કે સંભવ જ નથી. એ સાહિત્યિક કૃતિનો જે આખો અનુભવ છે એને તમારે, મારે માટે સાહિત્યિક કૃતિ પરથી જયારે સિનેમા કરીએ છીએ
ત્યારે સિનેમા એ દિગ્દર્શકનું જે તે કૃતિનું અર્થઘટન છે, એનું ઇન્ટરપ્રિટેશન માત્ર છે. તમે એટલું કરી શકો છો અને એ રીતે એક અનુકૃતિ કરો છો અને એ રીતે તમે ઓન કરો છો. એટલે તમે દાખલા તરીકે જયંત ખત્રીની કૃતિ પરથી જયારે હું ધાડ કરું છું ત્યારે ધાડ ફિલ્મ એ મારી રચના છે અને એની નિષ્ફળતાની ને સફળતાની ને એ બધી જવાબદારી મારી છે. પણ મારે કરવાનું એ છે કે મારે ઇસેન્શિયલ જયંત ખત્રી ક્યાં છે ધાડમાં એનો અભ્યાસ કરવાની જરૂર છે. એટલું માત્ર ધાડ વાર્તા વાંચીને એના પ્રમાણે શોર્ટ બ્રેકડાઉન કરીને કે સ્ક્રીન પ્લે તૈયાર કરીને જો કરવું તો એમાં ચોક્કસ નિષ્ફળ જવાનું. મૂળ વસ્તુ એ છે કે મારે આખા ખત્રી વાંચવા પડે. બરાબર. એ મારામાં ધીરજ હોવી જોઈએ કે માત્ર હું એમની એક વાર્તા વાંચીને ફિલ્મ બનાવવા બેસી જવું ના ચાલે. મારે ખત્રીનો આખો સંદર્ભ સમજવો પડે અને ખત્રીનો સંદર્ભ સમજવા જાઓ એટલે તમારે કચ્છ સમજવું પડે. એટલે એ પ્રોસેસમાંથી સદનસીબે મારી પાસે કીર્તિભાઈ હતા, કીર્તિ ખત્રી, જે અમારા પ્રોડ્યુસર હતા અને જયંત ખત્રીના દીકરા, અને એમને પ્રાંતિક પત્રકારત્વમાં બહુ ફિનોમિનલ કામ કરેલું છે અને કચ્છ તો એમની નસોમાં છે. તો હું એમની સાથે કચ્છમાં પુષ્કળ ફર્યો છું. એ પહેલા આમ તો હું 97 અમે કેટલાક મિત્રોએ દુષ્કાળ ઉપર ફિલ્મ તૈયાર કરી હતી એટલે એને માટે પણ જવાનું થયું. લખપત સુધી ફર્યા હતા એ વખતે પણ. અને પછી હું યુએનડીપી સાથે મેં કામ કર્યું હતું એટલે એ પ્રમાણે કચ્છમાં પહોંચ્યો છું. એટલે ખત્રીને સમજવા માટે પછી કચ્છને સમજવું પડે, તો એ ભૂમિને સમજવી પડે. એના ફોર્ચ્યુનેટલી હું રેડિયો સિરિયલ્સ યુએનડીપી ની કરતો હતો કચ્છ મહિલા વિકાસ સંગઠન માટે. એટલે સહજ સો એ રીતે બધા જે સર્જકો છે એને માટે ડાબુ જમણું નહીં, એના માટે માણસ મહત્વનું છે અને જીવન મહત્વનું છે, અસ્તિત્વ શું છે, આ સંસાર શું છે, પ્રકૃતિ શું છે, ઇતિહાસ છે, એને પણ આ માટે પણ આદર હોય છે. એ રીતે સમજણ તારવે છે. તો એમાં મારું થીસીસ એ છે કે ખત્રીનું વાક્ય છે કે આ ભૂમિ છે તો જાણે કે સમાધિમાં બેઠી હોય એવી લાગે છે, ધરા કચ્છની. તો હવે એ તો ઘણું બધું રાઇટિસ્ટ લોકો અત્યારે એને હાઈજેક કરી એવા પ્રકારનું વાક્ય છે. 15 દિવસમાં શૂટિંગ પૂરું કરવાના છો અને બીજા 30 દિવસમાં તમે એડિટ પૂરું કરવાનો છો. એ 45 દિવસ બાજુ પર મૂકો, પણ એ 45 દિવસ માટે તમારે 4 મહિના કે 4 વર્ષની પણ તૈયારી કરવી પડે. એને માટેની એક સજ્જતા આઈ થિંક આજના ફિલ્મ મેકર્સમાં ઓછી દેખાય છે. અને એને કારણે બીજું શું છે કે યુનિલિનિયર વાર્તાઓ થાય છે. અચ્છા. એટલે સાહિત્યિક કૃતિ એ હંમેશા મલ્ટી લેયર્ડ સ્ટોરીઝ હોવાની એની અંદર. એક જ કથાના કોઈ લોહીનું ટીપું છે ખત્રીની, તો લોહીનું ટીપુમાં માત્ર એક પાત્રની વાર્તા નથી. નાના નાના પાત્રોનું પણ મહત્વ છે, નાના નાના સબપ્લોટ્સ છે, એનું પણ ઘણું બધું મહત્વ છે. અને એક કથામાં ઘણી બધી કથાઓ હોય છે અને એ બધા છેડાઓ તમારે પકડીને તમારે એને ફિલ્મના માધ્યમ સુધીમાં એડપ્ટ કરવાના છે એક રીતે જોવા જાય. તો એ પ્રોસેસ બહુ જ, અને એનો સમય લેવાની છે. આજે આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સુધી અને સ્માર્ટ ટેકનોલોજીમાં આવ્યા છે એટલે એમ માનતા થઈ ગયા છે કે બધું જ ઝડપથી થઈ શકે છે. ના, વૃક્ષો કઈ ઝડપથી નથી ઉગવાના. એને તો જેટલો ટાઈમ જોઈશે એટલો જોઈશે ને એટલું તમારે ખાતર પાણી એને કરવા પડશે. એ જ વસ્તુ કળામાં છે કે એ તમારે મારામાં આત્મસાત તો થવી જોઈએ કૃતિ. અને જયારે સાહિત્ય કૃતિ પર કામ કરવા બેસીએ છીએ ત્યારે એ તમે જેમ એક ઓરિજિનલ સ્ક્રીન પ્લે લખો, જેમ હું ઉશીલાલ ઓરિજિનલ સ્ક્રીન પ્લે, ઓલ્ધો પાર્ટલી ઇન્સ્પાયર્ડ એક કૃતિ પરથી, પણ સાહિત્યિક કૃતિ પરથી જયારે ખાસ કામ કરો છો ત્યારે તમારે એ લેખકના કાળને, એટલે આમ જોવા જઈએ તો જયંત ખત્રીની વાત કરતા બકુલેશને પણ સમજવા પડે. બકુલેશ એમના સમકાલીન હતા અને એમનું એ બધું ઘણું બધું કામ અમે એ વખતે કર્યું હતું. કે સરસ્વતી ચંદ્ર શું છે એ પણ તમને ખબર હોવી જોઈએ કે એનું નરેટિવ, ખત્રીના નરેટિવ, એ બધું મદદ થવાની છે એમાં. અને પછી તમે છે તે મૂળ જેમ છંદ ભાંગીને તમે અછાંદસ કવિતા કરી શકો છો, એમ પછી તમે સાહિત્યિક કૃતિમાં પણ ઘણા બધા ઉમેરણો પણ કર્યા છે. અચ્છા. દાખલા તરીકે તમને કહું, કદાચ પહેલી વાર હું ઓન રેકોર્ડ શેર કરું છું કે ધાડ વાર્તા, આઈ વોઝ વેઇટિંગ કે કોઈ આ પ્રશ્ન પૂછે ને મારે જવાબ આપવાનો થાય, પણ હજુ સુધી ધાડ ફિલ્મો ઘણા બધા જોઈ છે, ઘણા બધા સ્ક્રીનિંગ થયા છે, થતા રહે છે, હમણાં બરોડામાં પણ થયું, પણ ત્યાં સુધી કોઈ જતું નથી કારણ કે મૂળ વાર્તા સુધી ગયા નથી. અને વાર્તાના પણ બે એડિશન્સ છે, બે આવૃત્તિઓ છે. જે ફોર્ચ્યુનેટલી ક્રેડિટ ગોઝ ટુ શરીફા, કારણ કે શરીફા એના પર રિસર્ચ કરતી હતી ને એમના સમગ્ર જયંત ખત્રીનું કામ કરતી હતી. તો એ વખતે એણે મને કીધું કે આ બીજી વાર્તા પણ છે, એટલે એ રીતે
ઘેલા ને 3 સ્ત્રીઓનો આખો સંદર્ભ પહેલા વર્ઝનમાંથી આવ્યો. તો એ રીતે 2 વાર્તાઓમાં છે. પણ એમાં સૌથી એક બહુ ઇન્ટરેસ્ટિંગ, બહુ આમ જોવા જતા નાનકડું સજેશન જેવું કહેવાય, એ રઘુવીર ચૌધરીનું હતું. અચ્છા. રઘુવીરભાઈનું એક સૂચન, દાખલા તરીકે મેં આખો 3rd ડ્રાફ્ટ, વિનેશભાઈએ 2 ડ્રાફ્ટ કર્યા, પછી મેં એની આખી શૂટિંગ સ્ક્રિપ્ટ તૈયાર કરવાની, બીજા મેં 2 ડ્રાફ્ટ કર્યા, અને અમે રેડી હતા શૂટિંગ માટે. પણ એ વખતે હું, કારણ કે અમારા જયંત ખત્રી ફિલ્મ ફાઉન્ડેશનના પ્રમુખ હતા રઘુવીર, એટલે હું એમની સાથે ખાલી શેર કરતો હતો શૂટ પર જતા પહેલા. અમારા ચાર્ટ લઈને ગયો તો કે અમે આ પ્રકારે કરીએ છીએ એમ, તો એની તમારું કઈ સજેશન હોય તો. એમનું સૂચન એક એ હતું જે મૂળ વાર્તામાં નથી, કે જે દાજીની દીકરી છે એ પ્રેગ્નન્ટ છે, એવો કોઈ સંદર્ભ મૂળ વાર્તામાં નથી. અચ્છા. એ રઘુવીરભાઈનું રીડિંગ હતું. હવે આમ જોવા જાવ તો એ ગામડાના માણસ છે ને, એમનું એક આખું, હવે આમ જોવા જાવ તો બહુ સહજ, પછી એના પરથી આઈ પિક્ડ ઇટ અપ કે અચ્છા તમે આમ સહજ છે કે દીકરી પરણેલી છે તો કેમ પાછી આવી છે અહીંયા અત્યારે આવી છે, અને ઘરેણા આટલા બધા છે ઘરમાં, એને એ લૂંટ કરવા જવાનો છે. તો જે ઉપર છેલ્લા જે સંદર્ભો છે દાજીની કુટુંબ વ્યવસ્થાના, એને તમે આ રઘુવીરના સૂચન સાથે સાંકળી શકો એમ છે. ખત્રીના મનમાં પણ નથી કદાચ, પણ રઘુવીરના સૂચન હતું, એને મેં વી ટુક ઇટ સિરિયસલી, અને ક્લાઇમેક્સ, ફિલ્મની ક્લાઇમેક્સ આખી જુદી છે, પણ આઈ એમ શ્યોર ખત્રી વુડ હેવ અગ્રીડ ટુ ઇટ. કેટલાક ખત્રીના જે બહુ, જેને હું જેમને જડ ચાહકો છે મારી પર નારાજ છે કે મેં કેટલાક પરિવર્તન, દાખલા તરીકે સુસાઇડ કરે છે ગેલો, એનાથી પણ ઘણા નારાજ છે. પણ મારું એમાં થીસીસ છે કે હું જયારે બીજું એક વસ્તુ છે, જેમ આપણે દેરીદા વગેરે સાહિત્યિક કૃતિને વાંચવાના સંદર્ભો પણ ઘણા, વાંચવાના ની પદ્ધતિ અથવા તો વાંચવાની રીતો કે એ પણ ઘણી બધી બદલી. તો હવે જયારે ધાડ હું 2000ની સાલમાં વાંચું છું કે અત્યારે 2024માં વાંચીએ છીએ, તો એ બંને વાંચનો વચ્ચે ઘણો ફેર રહેવાનો. એટલે જેમ આપણે રીડર્સ ટેક્સ્ટ કહીએ છીએ કે તમે આમ તો દરેક વાચકની પોતાની ટેક્સ્ટ છે, પણ ફોરગેટ અબાઉટ ઇટ, એનાથી મૂળ ટેક્સ્ટ કદાચ બહુ બદલાતી નથી. પણ જ્યારે ધાડને આપણે અત્યારના વખતમાં જે લઈ આવીએ છીએ, અને ત્યાં જે આ ડાબેરી જમણેરીનો જે આખો સંદર્ભ છે, જે છે ઝાડની અંદર પણ, કે એ અટેક કરે છે, તો એક પ્રકારનું એ બળવો થયો, અથવા તો જે ડાબેરી જે પરંપરા છે એની અંદર પણ નક્સલવાદ છે, તો એમાં જે રીતે હિંસામાં પણ લોકો માને છે, તો એ પ્રકારનું થયું. તો એનું એક એનાલિસિસ કરવાનું, જેમ મેં કીધું કે એ જયારે સાહિત્ય કૃતિ પરથી ફિલ્મ બને છે ત્યારે ડિરેક્ટરનું અર્થઘટન છે, ઇન્ટરપ્રિટેશન છે. તો મારું એક ઇન્ટરપ્રિટેશન એ હતું, ઘણી બધી કૃતિઓમાં તમે જોશો તો ખત્રીનો એ આખો પ્રયાસ છે કે જે ડાબેરી વિચારધારા છે એનું એક્સ્ટ્રીમ છે એ ખતરનાક છે, અને એને ક્યાંક તમારે જે રાઇટિસ્ટ કહો કે એક પરંપરાગત કે પ્રકૃતિ બેઝ, પ્રકૃતિ પર એમ્ફસાઇઝ કરે છે. ચેરિયાની જે વાત કરે છે કે મારો ઊંટ ચેરિયાને ખાઈ જાય અને ચેરિયો હવામાંથી પોષણ મેળવે છે, તો એ પ્રકારની જે મિસ્ટ્રીઝ છે જીવનની, અને ઈશ્વરમાં માનો કે ના માનો, પણ તમારી જે આપણે રેશનલી આખું જગત એક્સપ્લેન નથી કરી શકતા, એટલા પૂરતું તમે જેને ઈશ્વરમાં માનવું છે એને તો માનવા દેવો જોઈએ. હું ના માનતો હોઉં તો પણ, અને જયારે હું ઈશ્વરમાં માનું કે નથી માનતો, તો હું પૂરેપૂરું એક્સપ્લેન તમને નથી કરી શકતો કે હું કેમ ઈશ્વરમાં નથી માનતો. એટલે આ બધા કોયડા છે, અને એને કોયડાના સ્તરે રાખીએ. ખત્રીનું આઈ થિંક એમની ઓપન માઇન્ડેડનેસ એ હતી. આઈ થિંક ઈ ડાઈડ વેરી યંગ. જયારે લેખકોનો પ્રાઇમ ટાઈમ શરૂ થાય, એ ઓલમોસ્ટ ટોલ્સ્ટોય તો પાછલી ઉંમરે કેટલું બધું લખ્યું છે. તો એ આપણે ત્યાં બધા મોટા ભાગના જે મહાન લેખકો હતા, મળિયા, જયંતિ દલાલ, ખત્રી, કેટલા બધા લેખકો, બધા અર્લી 60s કે લેટ મેઘાણી તો એનાથી પણ વધારે, એનાથી પણ નાની ઉંમરે ગયા. સો એ જે છે એ રીતે આનું અર્થઘટન કરવાની કોશિશ કરેલી છે. એટલે એમાં ઉમેરો નતું એક મૂળ કૃતિમાંથી શેઠની દીકરીનું પ્રેગ્નન્ટ હોવું, અને એને કારણે તમે જો આખો સંદર્ભ બદલાય છે. અને એ રીતે અમે ઘણું બધું ઉમેર્યું છે ઘેલાના પાત્રમાં, અને લોહીનું ટીપુમાંથી પણ કેટલું લીધું છે પછી. ઘેલાનું જે લેફ્ટિઝમ છે એ જુદી જુદી વાર્તાઓમાંથી થોડાક અંશો લીધા છે. ખરા બપોરમાંથી પણ કેટલું છે. એટલે ધાડ પર કામ કરતી વખતે આ જાતનો અનુભવ હતો, એટલે સાહિત્ય કૃતિ પરથી કામ કરવાની પ્રોસેસ તો બહુ જ એક્સાઇટિંગ છે. અને હું સુરેશ જોશીની વાર્તાઓ પરથી કરું છું,
વાહ વાહ. એમની 3-4 વાર્તાઓ પરથી મેં પેન્ડેમિક દરમિયાન એક ડ્રાફ્ટ કર્યો છે અને આઈ હા. વોન્ટ ટુ મેક અ ફિલ્મ ઓન ધેટ. સિનેમા ખૂબ શક્તિશાળી માધ્યમ છે તો આપણે હમણાં જ વાત કરી. તમે ધાડની વાત કરી રહ્યા છો. ધાડને રિલીઝ કરતા વર્ષો નહીં દાયકાઓ નીકળ્યા. એ શક્તિશાળી માધ્યમ એટલું બધું છે કે એની સાથે આપણું સમાજકારણ, એની સાથે આપણું રાજકારણ બધું જ હવે સંકળાઈ ગયું છે. આવા સમયમાં તમે જે પ્રકારની ફિલ્મો બનાવો છો એ ફિલ્મો બનાવવાનો અનુભવ કેવો છે, ફિલ્મો રિલીઝ કરવાનો અનુભવ કેવો છે, એનું ફાઇનાન્સિંગ મેળવવાનો અનુભવ કેવો છે, ધાડના સંદર્ભે પણ એ વાત કરી શકાય. એક શબ્દમાં કહું તો બહુ ડ્રામેટિક છે. કારણ કે ફોર્ચ્યુનેટલી મને કેતન મહેતા સાથે જે મેં વર્ષો ગાળ્યા, ભવની ભવાઈના છેલ્લા તબક્કામાં હું જોડાયો જ્યારે એમની સાથે, ત્યારથી માંડીને, એટલે મારું પહેલું અસાઇનમેન્ટ હતું સાઉન્ડ ઉપર કામ કરવાનું હતું. મેં સાઉન્ડ ઇફેક્ટ્સ રેકોર્ડ કરતા હતા હું, એમના જે સાઉન્ડ રેકોર્ડિસ્ટ હતા ઉન્ની કૃષ્ણન એમની સાથે. ધેટ વોઝ માય ફર્સ્ટ અસાઇનમેન્ટ. ત્યારથી મારી ટ્રેનિંગ શરૂ થઈ. તે છેક અમે લોકો કેતનભાઈ મુંબઈ શિફ્ટ થયા ત્યાં સુધી એમની સાથે હતો. એટલે ઘણી બધી હીરો હિરોઈનની સ્ક્રિપ્ટો ચાલતી હતી. એ બધું કેતનભાઈ પાસેથી હું પટકથા લેખન જો હું કોઈ શીખ્યો હતો કેતન મહેતા પાસેથી શીખ્યો છું. ઘણાને બહુ બધાને કદાચ ખબર નહીં હોય પણ હી ઇઝ અ બ્રિલિયન્ટ સ્ક્રિપ્ટ રાઇટર. ડિરેક્ટર તો છે જ, પણ એમની પાસે પુષ્કળ એમની સ્ક્રિપ્ટો, હજુ એવી ઉત્તમ સ્ક્રિપ્ટો મેં જે વાંચી છે જે કદાચ એમણે ફિલ્મમાં બનાવી નથી. પણ તો એને કારણે એ જે એક, અને પછી મેં ટેલિવિઝન પર પણ મેં ધાડ કરી એ વખતે, ત્યાં સુધીમાં મેં ટેલિવિઝન પર ઘણી બધી સિરિયલ્સ કરી છે. ઘણી બધી એનડીટીવી માટે પણ ઘણી બધી બાયોગ્રાફિકલ મેં કરી છે, આંધ્રમાં, મહારાષ્ટ્રમાં. અને સો મારી પાસે એ એક એક્સપિરિયન્સ ઘણો બધો હતો. એટલે those were the things જે I could handle. પણ આઈડિયા, અને ખાસ કરીને તમે જે પ્રશ્ન પૂછો છો એને ગુજરાતના સંદર્ભમાં આખી પ્રોસેસ શું છે એમ જો એમાં એડ કરીએ તો એ બહુ જ ડ્રામેટિક પણ બને છે અને બહુ જ સંકુલ પણ બની જાય છે. અને સંકુલ એ અર્થમાં કે આપણને જેમ સાહિત્યના મૂલ્યાંકન બાબતે પણ આ બધા પ્રશ્નો છે કે આપણને ગુજરાતીઓ તરીકે આપણને કળામાં એટલો બધો સહજ રસ નથી. આપણે માટે હજુ સુશા પૈસા ચાર છે. એટલે એનું એક મનોરંજનના માધ્યમ તરીકે જ આપણે એને જોઈએ છીએ. એટલે એને કળા, ધ મોમેન્ટ, મારો તો સંદર્ભ છે, મારી તો સંસ્થાનું નામ પણ કલાપક્ષ છે. મને સાહિત્યના કલાત્મક પાસામાં જ વધારે રસ છે. કેતનભાઈ સાથે પણ મારે થોડા ડિફરન્સ છે. એ રીતે હતા, કેતનભાઈ મુંબઈ મૂવ થયા ત્યારે નહોતો મૂવ થયો, કારણ કે મારે બોલિવૂડમાં નહોતું જ કરવું કામ. ત્યાં સુધી મેં બોલિવૂડનું ઘણું એક્સપોઝર હતું મને, પણ આઈ ડિડન્ટ વોન્ટ ટુ મેક બોલિવૂડ ફિલ્મ. મારે આ પ્રકારનું જ કરવું હતું અને આ મને તક મળી ત્યારે મેં એ કર્યું. હવે આમ તો ઇકોનોમિક્સના પ્રશ્નો તો ગુજરાતમાં કોઈ નડવા ના જોઈએ. આજે ઓરિસ્સા જેવામાં જાનુ બરુઆ જેવા હોય કે બંગાળમાં જે બી બધા ફિલ્મો કરી છે એ કેટલા ઓછા બજેટ પર ને છતાં પણ કેવી રીતે એમણે કેટલી બધી, રે સાહેબની જ વાત કરો તો એમને તો ઘરેણા વેચવા સુધી જવું પડ્યું છે. એમના જાતે કેટલું બધું મથામણ કરી છે, વર્ષો સુધી રાહ જોઈ, સો ઓન એન્ડ સો ફોર્થ. તો ઝાડમાં તો પ્રશ્ન હોવો નહોતો જોઈતો. અને ફોર અ લોંગ ટાઈમ, કારણ કે રઘુવીરભાઈ સંકળાયેલા હતા, કીર્તિભાઈ સંકળાયેલા હતા, એ બધાની ગુડવિલ હતી એની અંદર. એને કારણે, અને મુકેશ ઝવેરી એ વખતે જીએમડીસી ના, ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશનના ચેરમેન હતા. એટલે આમ જોવા જાવ તો, અને આખો પ્રોજેક્ટ એ રીતે કીર્તિભાઈએ તૈયાર કરીને મૂક્યો જીએમડીસી પાસે કે આ ફિલ્મ કચ્છની ફિલ્મ છે અને કચ્છમાંથી જો આપણે મિનરલ્સ કાઢીએ છીએ તો આ એક પ્રજાની ફિલ્મ છે, આખું એમાં પ્રજા જીવન સંકળાયેલું છે, તો એ બહુ સહજ રીતે સરકારે એને માટે અનુદાન આપવું જોઈએ. અને મુકેશ ઝવેરી વોઝ વેરી એક્સાઇટેડ. એમને તો બહુ જ, અને એમને તરત જ અમારું, અમે 45 લાખનું બજેટ કરેલું હતું કે 30 લાખમાં પ્રોડક્શન કરીશું, 15 લાખ શૂટ, 15 લાખ પોસ્ટ પ્રોડક્શન, એડિટ વગેરે, અને 15 લાખનું. એ વખતે તો કલ્પના એ જ હતી કે સિંગલ સ્ક્રીન, મોટા ભાગે સિંગલ સ્ક્રીન હતા આપણી પાસે, મલ્ટીપ્લેક્સ હતા પણ નહીં એ વખતે. એટલે એ પ્રમાણેનું આખું બજેટિંગ બહુ મેટિક્યુલસલી કરેલું હતું. અમે કેતનભાઈ સાથે અમે જે પ્રોજેક્ટ કરતા હતા એમાં એના બજેટિંગની બધી મથામણો સતત કરતા રહ્યા હતી. એટલે મને બહુ બહુ ઝીણવટપૂર્વક હું બજેટ તૈયાર કરી શકતો હતો. એટલે દેટ ઇઝ હાઉ ધ બજેટ વોઝ મેડ. અને મુકેશભાઈએ અમને વચન આપ્યું હતું કે અમે 45 તમને આપીશું. અત્યારે અમે 30 લાખનો ઓર્ડર આપીએ છીએ અને પછી તમારી ફિલ્મ પૂરી થયા પછી બીજા 15 પણ આપીશું. તો એ રીતે ફિલ્મ થઈ. અને દરમિયાનમાં જે ઘટનાઓ બની કે શૂટિંગમાં પહેલો ઇન્સ્ટોલમેન્ટ કે ફર્સ્ટ હાફ 1/3 નો આવી ગયો, ફિલ્મ અમારી શૂટ થઈ
અને શૂટ થયા પછીના દિવસોમાં રાયટ્સ થયા ગોધરાના આ તે, અને અમારું સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટનો ચેક રેડી હતો, અને દિલ્હી ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના ફ્રન્ટ પેજ ઉપર નંદિતા વોઝ હોલ્ડિંગ એ પોસ્ટર અગેન્સ્ટ ધ ચીફ મિનિસ્ટર કે રાયટ્સમાં એમના એન્વાયરમેન્ટ સંદર્ભે વગેરે, અને that was a front page news in Times of India, અને that was it. અચ્છા. એટલે પેલો ચેક ફરી ત્યાર પછી એ ચેક લખાયેલો ચેક અમને જોયો નથી. અને ફોર અ લોંગ ટાઈમ એક પરિસ્થિતિ એવી હતી કે 2009 સુધી પછી તો મારે એમાં, અને પછી તો હું પુસ્તક લખું છું ફિલ્મ ફેરી કરીને, એની અંદર આખું પ્રકરણ કહીશ કે કઈ રીતે એ જે લખાયેલો ચેક જેને એ ગયા પછી તે અમે રિલીઝ કરવા સુધી કેવી રીતે પહોંચી શક્યા. અને એમાં ઘણી બધી પ્રોસેસીસ છે. દાખલા તરીકે વચ્ચે જરૂર પડી હતી શૂટિંગના પછી તરત ગાળામાં તો જૈન ખત્રીનો એ લોકોનું માંડવીનું ઘર કીર્તિભાઈને વેચવાનું જ હતું, એટલે એમને તાત્કાલિક વેચ્યું, અને એમાંથી પૈસા એમાંથી થોડુંક અમે કામ કર્યું. એ પછી પાછળથી એમને ભરપાઈ કરી શક્યા, ફાઉન્ડેશને પૈસા અમને પાછા કરી શક્યું હતું. પણ એ રીતે ઘણી બધી એવી ઘટનાઓ છે કે નાના થોડા પૈસા આપતા અમે ડબિંગ કરતા જઈએ, અને એમ કરતા ફિલ્મને અમે અટકાવી નથી. ધીમે આગળ જેમ સ્પેસ થાય એમ કામ કરતા રહ્યા. થોડું અમદાવાદમાં એડિટ કરીએ, મુંબઈ જવું, અને હું કીર્તિભાઈ, આઈ વોઝ લકી ટુ હેવ સમબડી લાઈક કીર્તિભાઈ અલોંગ સાઈડ, કે રઘુવીરભાઈ જેવા બધા હતા. પણ તેમ છતાં ઇટ વોઝ નોટ ઇઝી, બિલીવ મી. ફાઇનાન્સ રેસ કરવું એ આ પછી પણ સરળ નહોતું. શેમારુએ એમને સતત મદદ કરી છે, પણ શેમારુએ એમને ટૂલ એટલે કાઇન્ડ્સમાં મદદ કરી છે કે ઘણી બધા ટેલિસીને કરવું છે તો અમે ટેલિસીની પ્રોસેસ ત્યાં કરી, જે હું બીજે કરવા જઈએ તો એના 50,000, 60,000, 70,000 થાય, એ એમને પૈસા ક્યારે લીધા નથી. એટલે એ રીતે ઘણી બધી મદદો આવી અને એમ થતું ગયું, પણ સહજ નહોતું. અને બીકોઝ ઓફ ધ ફેક્ટ કે સ્ટેટ વોઝ ઇન અ વે સ્પોન્સરિંગ ઇટ ટુ બિગિન વિથ, અને પછી એ સ્ટોલ થયેલું હતું. એમ મને પત્રકારો ઘણા પૂછતા હતા કે આ કેમ થઈ રહ્યું છે, અમે માનીએ છીએ કે આ સરકાર રોકી રહી છે આ ફિલ્મને વગેરે. ત્યારે હું સતત જે જવાબ આપતો હતો કે ના, હું નથી માનતો કે સરકાર આમાં રોકે, કારણ કે આઈ હેડ ટુ બી પોલિટિકલી કરેક્ટ અને ડિપ્લોમેટિકલી જવાબ અમે આપતા રહ્યા હતા. પણ ફોર અ લોંગ ટાઈમ કીર્તિભાઈ પણ નહોતા માનતા કે આ કારણ થયું છે. પછી ધેન હી હેડ અ મીટિંગ વિથ પ્રોપર પીપલ એન્ડ ધેન હી ફાઉન્ડ આઉટ. નંદિતા પણ એક કાળે મને કહેતી હતી કે હેવ યુ રિયલી મેડ ધ ફિલ્મ? ઘણા ડાઉટ પડવા મળ્યો હતો કે કદાચ ફિલ્મનું કદાચ શૂટ જ, કારણ કે એક તો ફિલ્મ પર કરતા હતા, અમે ડિજિટલી ફિલ્મ નહોતી કરેલી, 16mm પર શૂટ કરી છે. એટલે ઘણી ફિલ્મોમાં એવું થાય છે. ઓમ દરબદર જે કમલ સ્વરૂપની ફિલ્મ હતી એમાં એવું થયું હતું કે આખું શૂટિંગ પુષ્કરના મેળાનું આખું શૂટિંગ એ લોકોએ કર્યું, અને લેબમાં આવ્યા પછી શટર જ નહોતું ખુલ્યું, એટલે આખો સ્ટોક નકામો થયો. તો ઘણા બધા એવા પણ ડાઉટ આવવા માંડ્યા કે આ કદાચ આવું થયું હશે, સો ઓન એન્ડ સો ફોર્થ. સો માય બેઝિક ક્રેડિબિલિટી વોઝ એટ સ્ટેક ફોર અ લોંગ ટાઈમ. પણ પછી એમાંથી ધીમે આઈ વોઝ કોન્ફિડન્ટ ફોર ધ કોન્ટેન્ટ. અમે જે કન્ટેન્ટ લઈને આવ્યા હતા અને જે રીતે અમે કામ કર્યું હતું, એન્ડ ધ સપોર્ટ ધેટ આઈ ગોટ ફ્રોમ, એન્ડ વનરાજભાઈનું પણ બહુ મોટું કન્ટ્રીબ્યુશન હતું. વનરાજ ભાટિયા સાથે, વનરાજભાઈને પણ અમે એ રીતે લાવ્યા હતા કચ્છ. ફ્લુ ડાઉન ટુ કચ્છ, અને કચ્છ ઘણું ફર્યા છીએ, લોકો બધા સંગીતકારો સાથે કામ કર્યું છે, એન્ડ સો ઓન એન્ડ સો ફોર્થ. એટલે અમારી ફિલ્મના કન્ટેન્ટમાં શ્રદ્ધા હતી કે ગમે ત્યારે, અને પીરિયડ ફિલ્મ હતી. સો લકીલી પીરિયડ ફિલ્મ હતી, એટલે એને કારણે એની ટાઈમ ઇટ ઇઝ રેલેવન્ટ. મને બરોડામાં અમે રવિવારે સ્ક્રીનિંગ કર્યું તો છોકરાઓ બહુ જ એની ઘણી બધી ચર્ચાઓ યંગ છોકરાઓ અત્યારે કરતા હતા. સો ઇટ વોઝ રેલેવન્ટ. એટલે એ રીતે અમે એને ત્યાં સુધી પહોંચી શક્યા. અને ઘણું પછી મારું પર્સનલ ફાઇનાન્સ પણ એમાં થયું. પછી શેમારું અત્યાર સુધી અમારી સાથે, શેમારું તો હવે ઓટીટી, અને ઓટીટી પર તો પછી ઘણી પિકઅપ થઈ ફિલ્મ. અને રૂપમ વાળા વંદનવીએ પણ અમને સહકાર કર્યો હતો, એટલે એમની સાથે ડિસ્ટ્રીબ્યુટ કરી છે. આખા ગુજરાતમાં ડિસ્ટ્રીબ્યુટ થઈ છે, 50 થિયેટરમાં રિલીઝ કરી હતી ફિલ્મ. અને ડિસ્ટ્રીબ્યુશનની આપણી મુશ્કેલી બંધુરાજાબેન બહુ મોટી છે કે મોટા ભાગના થિયેટર્સને પોપકોર્ન વેચવામાં વધારે રસ છે ફિલ્મ બતાડવા કરતા. એટલે જે મોલનું કલ્ચર છે, મોલને નિભાવવા માટેની એક ટૂલ છે આ. અચ્છા. એના 3 કે 4 સ્ક્રીન છે કે ફિલ્મ જોવા આવશે તો પછી પ્રેક્ષક ક્ષેત્રે મોલમાં ફરવાનું છે, અને મોલમાંથી બીજા 500 રૂપિયાની ખરીદી કરશે. એટલે ફિલ્મ નિમિત્ત છે, કંઈક બીજી વસ્તુ પ્રેક્ષક ખરીદે એના માટે, અને બહુ રૂથલેસ છે આખું. એટલે મોટા ભાગના, આઈ કેન ચેલેન્જ એનીબોડી, આજે મોટા ભાગના પ્રોડ્યુસર્સ કહે છે કે અમે આટલું મોટું રિટર્ન છે
કે 4 કરોડ કે 5 કરોડ રિટર્ન છે, રિટર્ન તો દેખાય છે, કારણ કે તમે અત્યારે તો તમે ડિજિટલી જોઈ શકો કે ખરેખર ટિકિટ વેચાઈ તો જ પૈસા આવે, પણ એ ટિકિટો જાતે ખરીદી હોય છે. ઓહો. મોટા ભાગના પ્રોડ્યુસર્સ ઘણી બધી ટિકિટો જાતે ખરીદીને ઓડિયન્સને મોકલે, જેથી કરીને એક પ્રકારનું ઓડિયન્સ ઊભું થાય. અમારી પાસે એ પ્રકારનું ભંડોળ નહોતું, નહીં તો અમે 3 અઠવાડિયામાં ફિલ્મ ઉતારવાની કોઈ જરૂર ના પડે. એટલું પણ અમને અમે જોઈ શક્યા હતા. સુરતમાં, વડોદરામાં એ બહુ સરસ રીતે રિસીવ થઈ હતી. એટલે ઇફ યુ હેડ સમ મોર મની ટુ હોલ્ડ ઓન, હોલ્ડિંગ કેપેસિટી હોત જો અમારી પાસે, તો એ ફિલ્મ કમર્શિયલી પણ સારી ચાલત. એ અમે રવિવારે પણ ઘણા બધા એવું લાગતું હતું, અમે વડોદરામાં ચર્ચા કરતા હતા. એટલે ડિસ્ટ્રીબ્યુશન નું આખું સર્કિટ છે. મુંબઈ બંગાળી ફિલ્મોમાં દાખલા તરીકે બંગાળીમાં પ્રાંતિક સિનેમાનું જેમ પ્રાંતિક પત્રકારત્વની સ્થિતિ છે એવી જ છે કે પ્રાંતિક સાહિત્યની સ્થિતિ છે, એક પ્રકારની સ્થિતિ અહીંયા છે. આપણી રંગભૂમિની જે સ્થિતિ છે તેના જેવું જ છે. કે રંગભૂમિમાં પણ પ્રવીણ જોશી, કાંતિ મળ્યા વગેરે નાટકો કરતા ત્યારે પણ એ લોકોની પોતાની ઘણી મથામણ હતી. કાંતિ મળ્યાની તો ખાસ કે સાહિત્યિક કૃતિ, એમણે પીળું ગુલાબ અને હું પરથી નાટક કર્યું હતું. તો એમની જે સાહિત્યિક કૃતિઓને ટ્રાન્સલેટ કરવાની જે પ્રોસ કાશીનો દીકરો ફિલ્મ પણ કરી છે. પણ તમે જુઓ એમાં પણ ડિસ્ટ્રીબ્યુશનના જ પ્રશ્નો હતા. એનું વિતરણ જ પૂરું નથી, લોકો સુધી પહોંચી નથી. તો તમે કેવી રીતે નક્કી કરો કે ફિલ્મ સફળ છે કે નિષ્ફળ છે? એને પહોંચાડી જ નથી શકાતી. એટલે એ અવરોધ મોટો એ છે. અને એ વ્યવસાયિકોનો અવરોધ છે. અને તમે માફિયા કહો કે ડિસ્ટ્રીબ્યુટર્સ કહો કે થિયેટર ઓનર્સ કહો કે જે કહેવા હો, પણ એ ગૂંચ આપણે ઉકેલી શક્યા નથી. તમે ફિલ્મના પ્રવાહોને કઈ રીતે જુઓ છો? મેઇન સ્ટ્રીમ ફિલ્મો, કમર્શિયલ ફિલ્મો, આર્ટ હાઉસ ફિલ્મો, કલાત્મક ઓફબીટ ફિલ્મો. ગુજરાતી સિનેમાના સંદર્ભે જોઈએ તો ગુજરાતી સિનેમા મને 2 અંતિમો વચ્ચે અટવાતો દેખાય છે. પહેલા આપણે ગામઠી ભગવાનોની ફિલ્મો, દેવદેવીઓની ફિલ્મોમાં હતા, અને હવે બીજા એક્સ્ટ્રીમ પર અર્બન સિનેમામાં પહોંચ્યા છીએ. એટલે સિનેમાના મુખ્ય ધારાની સિનેમા તેમજ પ્રાદેશિક આપણા ગુજરાતી સિનેમાના જે આ બધા પ્રવાહો છે એને તમે કઈ રીતે જુઓ છો? આઈ એમ ગ્લેડ યુ આર પુટિંગ ઇટ ઇન બ્લેક એન્ડ વ્હાઇટ. તમે અત્યારે આ કીધું કે બીજા અંતિમે પહોંચ્યા છીએ, તમારું ઓબ્ઝર્વેશન સાવ સાચું છે. આપણે ગામડાઓની ફિલ્મ એટલે રૂરલ સિનેમા અને અર્બન સિનેમાનું જે ડિવિઝન કરીએ છીએ તો બરાબર છે. પણ જેમ રૂરલ સિનેમામાં પણ પેલો જે એક્સ્ટ્રીમ હતો કે જેમાં સાપ દેખાડતા હતા અને માઇથોલોજીને બહુ જ જેને કહેવાય કે રિગ્રેસિવલી અંધશ્રદ્ધાને પોષતા એવી રીતે આપણે નિરૂપણ કરતા હતા. એવી જ રીતે હવે જયારે પેલા છેડે છીએ ત્યારે પણ ઓવરઓલ પ્રીટી મચ સુપરફિશિયલ કહેવાય એ પ્રકાર જ આપણે કલ્ચરને કે સમાજ જીવનને નિરૂપીએ છીએ. એ મુશ્કેલી રહી છે જ અત્યારે. અત્યારે શું થયું છે કે અત્યારની પેઢીના ફિલ્મ મેકર્સને એક જેને સ્લીક કહેવાય એ પ્રકારનું ની રચના તૈયાર કરતા આવડી ગયું છે. અને ખાસ કરીને સિનેમાનું જે મુખ્ય વ્યાકરણ છે કટ છે. તમે કઈ રીતે કટ કરો છો તમારો શોટ અને કઈ રીતે જોડો છો. હવે સ્પેશિયલ ઇફેક્ટ્સ વગેરેને કારણે શું એ બધા કટ પણ ડિઝોલ્વ થઈ જાય છે. અને ઘણી બધી રીતે તમે મ્યુઝિક સાઉન્ડ ટ્રેકનો ઉપયોગ કરીને એક પ્રકારનું મેસ્મરાઇઝિંગ એક ઓડિટોરિયમમાં તમારી પાસે અત્યારે સ્ટીરિયોફોનિક સાઉન્ડ છે વગેરે છે. એટલે એક આખું જાણે જાદુનો શો જતા હોય એ પ્રકારનું બધું વાતાવરણ ઉભું કરે છે. એમાં વાર્તા ગૂંચવાઈ જાય છે, વાર્તા ખોવાઈ જાય છે. એક પ્રકારનો ઓડિયન્સ એક પ્રકારનો ચમત્કૃતિ ભર્યો અનુભવ લઈને જાય છે, પણ એને ખબર નથી પડતી કે શું જોયું શું ના જોયું. અને એને એનાલિસિસ કરવા, એનું પછી પૃથ્થકરણ કરવાની કે એને કળાના અનુભવ તરીકે જોવાની તો પછી વાત જ નથી રહેતી. તો એ જે આખો જે એક રીતે જોવા જાવ તો અભિષેકને ક્રેડિટ આપણે આપવી પડે, અભિષેક જૈનને, કે એને જે રૂરલમાંથી અર્બનમાં ટ્રાન્સફર ઇન્ટરેસ્ટિંગલી કર્યું. એને જે છેલ્લો દિવસ કરી એમાં એક નવી વાર્તા લઈને એક ફ્રેશ, એક તાજી, એ વિસ્લિંગ વુડમાંથી ગ્રેજ્યુએટ થઈને આવ્યો અને એને ફિલ્મ બનાવી છે. તો એ એક પ્રકારની એનર્જી હતી. અને પ્રતિક અને બીજા બધા જે મિત્રો હતા એ એક્ટરોનો નવો ફાલ હતો, એ પણ ટેલેન્ટેડ હતો. પ્રતિક તો ઇઝ અ વેરી ટેલેન્ટેડ. પ્રતિકને આપણે જાળવી નથી શકે. પ્રતિક અત્યારે ગુજરાતી ફિલ્મો કરતા બીજી ફિલ્મો વધારે કરે છે. અને હમણાં કોઈએ કીધું કે આ મહારાજા ફિલ્મ થઈ છે એની અંદર જો પ્રતિક મુખ્ય ભૂમિકા ભજવતો હોત અને ધીમન પુરોહિતે લેખ સારો લખ્યો છે, તો એ સાચું ઓબ્ઝર્વેશન છે કે પ્રતિક ઇઝ અ બ્રિલિયન્ટ એક્ટર. આપણો સારામાં સારો એક્ટર છે, પણ આપણે એને નિભાવી નથી શકતા. અત્યારે એના વગરની ગુજરાતી ફિલ્મો થાય છે, મને થોડું અડવું લાગે છે. પણ આ બધા સંદર્ભો છે આપણા. એટલે અત્યારે તમે ગુજરાતી ફિલ્મોના સંદર્ભમાં આખી આપણે આ તપાસમાં જઈએ તો તમારો પ્રશ્ન પહેલો ખંડ શું હતો?
મેં તમને પ્રવાહો વિશે પૂછ્યું કે પ્રવાહો. પ્રવાહો. હા, હમ. એટલે આર્ટ રાઈટ. હાઉસ તો હવે ફિલ્મ્સ. સી આપણે રાઈટ આપણે એક થીસીસ ઘણો વખત સુધી એ રીતે ચર્ચાથી ઘણા બધા ડિરેક્ટર્સ પણ એ રીતે જવાબ આપતા હતા કે દેર ઇઝ નો ડિફરન્સ, કે ઇટ્સ અબાઉટ સ્ટોરી ટેલિંગ, કે ઓડિયન્સ નક્કી કરે છે. દેર ઇઝ નથિંગ લાઈક કમર્શિયલ સિનેમા ઓર આર્ટ સિનેમા. આઈ થિંક બહુ એની એ વસ્તુ સાથે સંમત થવાયું નથી, અને જેમ બદલાતા સમયાંતરે તો હવે નથી સંમત થવાયું કે આઈ થિંક દેર ઇઝ સમથિંગ લાઈક આર્ટ સિનેમા, જેને માટે તમારા પ્રેક્ષકે પાસે થોડી સજ્જતા જોઈએ. જેમ તમે મુનશીને વાંચનારો વર્ગ હોય એ સુરેશ જોશીને કદાચ જો ન સમજી શકે તો એમાં સુરેશ જોશી નબળો લેખક નથી થતો. એટલે બે લેખકો વચ્ચેની તુલના નથી ત્યાં, પણ ત્યાં સજ્જતાનો અભાવ છે. તો એ રીતે આઈ થિંક તમારે સજ્જતા તો કેળવવી પડે છે કળાત્મક સિનેમા. એટલે સત્યજીત રે પાસે તમારે જવું છે તો પછી હું તમને સાવ છેવટનું અત્યારનું ઉદાહરણ આપું કે આ કસુંબો આપણે ત્યાં ફિલ્મ તૈયાર થઈ, કે એ પ્રકારની જે ફિલ્મો છે ત્યાં એને એનું નરેટિવ, જેને આપણે અંગ્રેજીમાં મોટા શબ્દ માટે આપણે ગુજરાતીમાં જાડો શબ્દ કહીએ તો નથી એનો અર્થ પામી શકાતો. એ અર્થમાં એ રીતે કહું કે હિન્દીમાં કહીએ તો આપણે બહુ બડા મોટા હે ઉસકા થીમ હે. એટલે એનું આખું એમાં પછી એજીસ નથી, બહુ જાડી વાતો છે એમાં. એક પ્રકારના આઈડિયોલોજીને તમે એક જાણે કે પ્રોપેગન્ડાની રીતે મૂકતા હોય એ રીતે તમે જો મૂકો છો તો તમે એમાં કોઈ કળા તો નથી, પણ સમૂહ માધ્યમની શિસ્ત પણ નથી. બધી જ કઈ કળાત્મક ફિલ્મો જોયું. મને શોલે ગમે છે, શોલે કમર્શિયલ ફિલ્મ છે, પણ શોલે ગમે છે. સુજાતા મારા માટે, વિમલ રોયની સુજાતા, એને તમે શું કહેશો? એને તમે કળાત્મક ફિલ્મ નહીં કહો, એને તમે કમર્શિયલ ફિલ્મ નહીં કહો. એટલે અમુક અર્થમાં પેલો જે ડિસ્કોર્સ છે સાચો છે કે જે બેસ્ટ ફિલ્મ છે એ તો કળાત્મક પણ હોવાની અને કમર્શિયલી પણ ચાલી શકવાની. મારું તો ધાડ માટે પણ ક્લેમ છે, પણ ડિસ્ટ્રીબ્યુશનના પ્રશ્નોને બાદ કરતા, કે મિર્ચ મસાલા ફોર ધેટ મેટર, તો એ કળાત્મક ફિલ્મ તો હતી જ, પણ એ શું કમર્શિયલી વાયેબલ નહોતી, પણ સજ્જતાના પ્રશ્નો છે. એટલે આપણે, અને એ પ્રશ્નો હું માનું છું, હું તમને અનુભવે કહું, હું છેલ્લા 10 વર્ષ ત્યાં પૂના રેગ્યુલર જતો હતો, MIT પુણે લોનીની જે ત્યાં આગળ ફિલ્મ મેકિંગ ભણાવવા, સ્ક્રિપ્ટ રાઇટિંગ શીખવવા માટે. તો ત્યારે ઘણી વાર હું જેટલી વાર મરાઠી ફિલ્મો જ્યાં ચાલતી હોય, કારણ કે એ જ ગાળામાં મરાઠી ફિલ્મોનું આમ જોવા જતો રિવાઇવલ થયું. નાગરાજ મંજુલના આવવાથી ફંડરી નામની એમની જે ફિલ્મ હતી, જે દલિત સમસ્યાઓને આખા મરાઠી પરિવેશને, જે સાહિત્યિક એલિમેન્ટ્સ પણ હતા, અને આપણે જાણીએ છીએ કે મરાઠીનું તો દલિત સાહિત્ય કદાચ આપણી દેશની ભાષાઓમાં ઉત્તમ છે. તો એ આખો સાહિત્યનો વારસો એમણે સિનેમામાં એવી અદભુત રીતે ટ્રાન્સલેટ કર્યો છે. આઈ લવ ધેટ ફિલ્મ. મેં મારા વિદ્યાર્થીઓ સાથે બેસીને ફંડરી જોઈ છે ત્યાં પૂનામાં ઓડિટોરિયમ સાથમાં, જેમાં આખું ઓડિટોરિયમ ભરેલું હતું, અને જેમાં દલિત હોય, સવર્ણ હોય, બધા બેઠા હતા, અને બધા ટિકિટ લઈને આવ્યા હતા, અને કોઈને કે ટિકિટો પ્રોડ્યુસરે આપી નહોતી, અને તેમ છતાં આખું એક વાતાવરણ ઉભું થઈને એમ કરતા કરતા મરાઠીમાં તમે જુઓ અત્યારે જે ફિલ્મો બને છે એની ગુણવત્તા તમે જુઓ કેટલી અદભુત છે. પણ પછી એ ફરી પાછી બગડવાની ક્યારે થઈ? ત્યારે અમિતાભ બચ્ચન, પ્રિયંકા ચોપડા બધા મરાઠીમાં પડ્યા. અચ્છા. માધુરી દીક્ષિત, એ બધા મરાઠી, કારણ કે એમણે જોયું કે મરાઠી સિનેમા, ભોજપુરીમાં પણ એવું થયું છે, પણ મરાઠીમાં તો બહુ ક્વોલિટેટિવ ટ્રાન્ઝિશન હતું. 10 વર્ષ પહેલા નાગરાજ મંજુલે જે નવું સિનેમા મરાઠી ઉભું કર્યું એ તો કમેન્ડેબલ હતું. જબ્બાર પટેલ જેવાને એક પ્રકારનું પેરેલલ સિનેમા કરતા હતા મરાઠીમાં, કે એ લોકોને દાદા કોંડકે સામે લડવાનું હતું, કારણ કે દાદા કોંડકે એક કમર્શિયલ સિનેમાના હતા, તો એમના માટે બહુ કપરું હતું. પણ નાગરાજ મંજુલે તો એ બધામાંથી નીકળીને આખું ઓડિયન્સમાં ફિલ્મ, એક કમર્શિયલ સક્સેસ મેળવી. તો એ પ્રકારનું જે ગુજરાતમાં જે નથી થઈ શકતું, કેમ કેતન મહેતાને ગુજરાતી ફિલ્મ ન બનાવી? ઘણા એને પ્રશ્ન પૂછતા છે. હિતેન વચ્ચે મને મળ્યો ત્યારે કહેતો હતો કે હી વોન્ટેડ, મને હિતેન માટે પણ એ રીતે માન છે કે એ પ્રયત્નો કરે છે કે ઇન્ટરેસ્ટિંગ ફિલ્મો બને, થોડું નવા કથાનકો આવે, પણ બિયોન્ડ એ પોઈન્ટ પૈસાનો મામલો છે. અને બિયોન્ડ એ પોઈન્ટ પૈસાનો મામલો છે એમ કરતા પણ આમ જોઈએ તો આપણું ઇવન ઇકોનોમિકલી પણ એ રીતે આમ જોવા જાવ તો આજે ટેકનોલોજી જયારે સરળ અને હળવી બની છે ત્યારે ફિલ્મોનો ખર્ચ ઘટે છે. આજે બહુ ઓછા ખર્ચમાં ફિલ્મ બનાવી શકાય જો તમે સ્ટાર્સને બહુ પૈસા આપવાના ના હોય તો. બરાબર. બહુ જ ઓછા પૈસામાં, હું તમને કહું છું, ખરેખર બહુ ઓછા પૈસામાં. હવે હું આંકડો નહીં પાડું, એ લોકો મને કહે છે કે તમે મારું બધા કરી નાખો છો. પણ કારણ કે તમને જો વ્યાકરણ આવડે છે, કલાકારોનો સાથ છે, તો તમે બહુ જ સરળતાથી ફિલ્મ બનાવી શકો. પણ એ નથી થતું.
કારણ કે ફિલ્મો બનાવવામાં જે નિર્માતાઓનો તમે જો અભ્યાસ કરો તો નિર્માતાઓને ફિલ્મના કળા સાથે સ્નાન પુસ્તકનો સંબંધ નથી. એવા ઘણા બધા ફાઇનાન્સર્સ તરીકે આવે છે. અને એ જે ઉપેન્દ્ર ત્રિવેદીના વખતમાં પણ એ જે હતું કે પૈસો ક્યાંથી આવતો હતો અને એનો હેતુ ફિલ્મમાં પૈસા નાખવાનો શું હતો, એ બધી કેટલીક ઇન્વેસ્ટિગેટિવ જર્નલિઝમના વિષયો છે અને એની તપાસમાં જવું જોઈએ. સાહિત્યમાં તો આપણે બચી ગયા છીએ કે સાહિત્યકારોએ પોતાની રીતે ઘણી બધું ઉત્તમ કામ કર્યું, પણ ગુજરાતમાં કમનસીબી એ છે કે આજે યંગ છોકરાઓમાં જે લોકોને ફિલ્મની કળામાં રસ છે એને ગુજરાતી ફિલ્મો બનાવવાની તક છે ખરી? ખરેખર એ પ્રશ્નો તો ઉભા થાય છે. તમે જે છેડેથી બે છેડા સાંકળીને જે આ પ્રશ્ન કર્યો એ એક સેમિનારનો વિષય છે અને એ વિષયને સેમિનાર સુધી લઈ જવાની જરૂર છે આજે, ખાસ કરીને આજના સંદર્ભમાં, કે આપણે થોડા ક્રિટિકલ થવાની જરૂર છે. આપણી સિનેમા વિશે પણ ક્રિટિકલ થઈએ. અને છેલ્લો જે આખો તબક્કો આવ્યો એ તમે જેમ મેં કહ્યું કે કલાકારને કોઈ લેફ્ટ રાઈટ નથી હોતું, એમ કોંગ્રેસ ભાજપ બી નથી હોતું. એક ફિલ્મમેકર માટે કશું રાજકીય પક્ષો કે રાજકીય વિચારધારાની પડખે કે સામે ઉભા રહેવાનો કોઈ પ્રશ્ન હોતો જ નથી. પણ એક ફિલ્મમેકર તરીકે હું જોઈ શક્યો કે છેલ્લા ઘણા વર્ષોથી આપણે ત્યાં બોલિવૂડની વાત કરો કે ઢોલિવૂડની કે હોલિવૂડની કે બીજી વાત કરો, અપાર્ટ ફ્રોમ બંગાળ અને દક્ષિણની ફિલ્મો કે બંગાળની ફિલ્મોને એ દૂષણ નથી અડ્યું, પણ અધરવાઇઝ તો પોલિટિકલી સ્પોન્સર્ડ ફિલ્મો થઈ છે ઘણી બધી, બંને પક્ષે. આઈ એમ નોટ સેઇંગ કે એક જ રીતે. તો એને આખું જે ક્રિએટિવિટી હતી બોલિવૂડમાં, પુષ્કળ ક્રિએટિવિટી હતી. બોલિવૂડે પણ છેલ્લા વર્ષોમાં તો ઘણી બધી ઇન્ટરેસ્ટિંગ ફિલ્મો બનાવી છે, કારણ કે એમાં તો આખા બંગાળમાંથી કલાકારો આવે છે, દક્ષિણમાંથી આવે છે, એક પ્રકારનું આદાન પ્રદાન સતત ચાલતું હોય છે. એટલે બોલિવૂડ તો આપણું કલ્ચર છે. એને હું ભલે આર્ટ ફિલ્મમાં માનતો કે એમાં જોતો, પણ હું બોલિવૂડ જોઉં છું. બોલિવૂડ મારું પણ કલ્ચર છે. અમિતાભ બચ્ચન, દીવાર વગેરે ફિલ્મો એ મારા કલ્ચરનો ભાગ છે. તો એ પ્રકારની ફિલ્મો પણ બંધ થઈ ગઈ. અને તમે જો માત્ર સીધી સ્ટીરિયોટિપિકલ પ્રચારાત્મક ફિલ્મો શરૂ થઈ અને એને પણ નુકસાન કર્યું. એટલે એને આખો જે ડિસ્કોર્સ છે, તમે જે સૂચન કરો છો, એને ગુજરાતમાં જ નહીં પણ એને વ્યાપક રીતે પણ જો તમે સિનેમાના સંદર્ભમાં તપાસીએ તો આ બહુ જ મહત્વનો ઇસ્યુ છે. અને એને જો વિકસવું હશે, તમારે આવતીકાલની સિનેમા બનાવવું હશે હવે અત્યારે, તો તમે ધીમે ધીમે ઓડિયન્સ ઘણું એનલાઇટન થઈ રહ્યું છે. અત્યારે દક્ષિણની ફિલ્મો ગુજરાતી હોય, બંગાળી હોય કે મરાઠી હોય, તો બધા યંગ છોકરાઓને દક્ષિણની ફિલ્મો જોતા જવું છે. જે આ મંજુમલ બોયઝ કે જેવી બધી દક્ષિણની ફિલ્મો, હમણાં પણ જે એક જેનું અંગ્રેજી અર્થ છે અંડર કરંટ, તો એ પ્રકારની એની જે બધી એના જે કલાકારો છે, આખું જે નરેટિવ તમે મલયાલમ ફિલ્મો જુઓ કે તમિલ ફિલ્મો જુઓ, ખાસ કરીને મલયાલમ ફિલ્મો, તો એમાં તો કોઈ હીરો હિરોઈન છે જ નહીં. એ લોકો એમની વાત લઈને આવે છે. આજે અંડર કરંટ નામની જે એક નવી ફિલ્મ હમણાં આવી છે, તો ઉર્વશી છે અને પાર્વતી છે. પાર્વતી મેનન જે હતી ત્યારે એની અટક જુદી છે, પણ એ બે સ્ત્રીઓ એટલે સાસુ ને વહુ, બે મેઇન કેરેક્ટર્સ છે અને એની વાર્તા લઈને આવે છે. નો હીરો. અને એબોર્શન ઇઝ ધ થીમ. એબોર્શન કરવું કે ન કરવું. તો આજે સિનેમા દુનિયાભરમાં સિનેમા ચાલે છે, એની સમાંતર કેટલીક ફિલ્મો દક્ષિણમાં બની રહી છે, બંગાળમાં પણ ઘણા વખત સુધી બની રહી છે, અને ગુજરાતમાં પણ સંભાવના છે. આપણે તો કંકુ બની છે. કાંતિલાલ રાઠોડે કયા સમયમાં કંકુ બનાવી? તો કંકુ તો તમે આજે આપણી પ્રિન્ટ નથી, આખી શરમજનક છે. કંકુની આખી ફૂલ પ્રિન્ટ જ નથી આપણી પાસે. બાકી કંકુનું તમે જે ગાન, જે પેલું એ ગીત છે, તમે ગીતનું કમ્પોઝિશન, કોરિયોગ્રાફી જુઓ, તમે પલ્લવીબેનનો અભિનય જુઓ, તમે તો એ કેટલું મોટું અચીવમેન્ટ હતું કે કાશીનો દીકરો વગેરેમાં પણ પુષ્કળ મહેનત થઈ છે. ભવની ભવાઈ વોઝ અ ફિનોમિનલ ફિલ્મ. જે કેટલો વખત ચાલી, આપણે એને ડિસ્ટ્રીબ્યુટ કરી શક્યા નહીં. એટલે આખું જે આપણે ત્યાં તમે આમ જુઓ તો લ્યુમિયર બ્રધર્સના વખતથી જો અભ્યાસ કરશો તો બોલિવૂડને ઊભું કરવામાં ગુજરાતી, મારવાડી, મરાઠી આ જ બધા હતા. પ્રોડ્યુસર્સ તરીકે, ડિરેક્ટર્સ તરીકે બધા આપણા ગુજરાતીઓ જ હતા. અને એમણે આખું બોલિવૂડ ઊભું કર્યું છે. પણ એ પછી બીજા જે ગુજરાતીઓ તમે જુઓ તો મહેશ ભટ્ટ પણ ગુજરાતી ફિલ્મ નહીં કરી શક્યા. કે જે બી ગુજરાતીઓ બોલિવૂડ સાથે સંકળાયેલા છે, ધીમે ધીમે એક પ્રકારનું ઇન્ટરેક્શન આપણે ત્યાં સંભવ બન્યું નહીં. અને હીરો સેન્ટ્રિક, દાખલા તરીકે ઉપેન્દ્ર ત્રિવેદી હતા, તો ઉપેન્દ્ર ત્રિવેદીની જ ફિલ્મો ચાલ્યા. પછી હિતેન, દેશરે જોયા પરદેશરે જોયા ફિલ્મ આવી, પછી હિતેન વોઝ ધ સ્ટાર. તો હિતેનની જ બધી ફિલ્મોમાં હિતેનનું એક સ્ટીરિયોટિપિકલ એ જ કેરેક્ટર, એ જ પાત્ર, એકનું એક, જેમ ઉપેન્દ્રભાઈનું હતું.
તો એ જ ચાલ્યું. અને પછી પ્રતિકને મલ્હારમાંથી પસંદગી કરવાની હોય તો મલ્હાર પણ મારી સાથે સહમત થશે કે પ્રતિક ઇઝ અ ફાર બેટર એન એક્ટર, બટ વી ઓપ્ટેડ ફોર મલ્હાર. અને મલ્હાર પાસેથી પણ હજુ સારું કામ લઈ શકાય અને ઘણી બધી ફિલ્મોમાં મથામણ કરી છે, પણ એનું પણ એક સ્ટીરિયોટિપિકલ જે છેલ્લો દિવસમાંથી પણ સ્ટીરિયો, એટલે અભિષેકે જે એક નવો ઇનિશિયેટિવ ઉભો કર્યો જે અર્બનનો, એને પણ તમે તદ્દન સાચું કીધું કે એને ફાર આપણે બહુ જ એક્સ્ટ્રીમ પર લઈ ગયા. અને અત્યારે આપણી પાસે કોઈ એવી ઝીણવટ જો નહીં લાવો વાર્તાઓમાં તો અત્યારે તો પછી હું શું કામ મેગેઝિન ના વાંચું? કારણ કે આપણો અત્યારનો તો કાળ એવો છે કે ફેક્ટ ઇઝ સ્ટ્રેન્જર ધેન ફિક્શન. આજુબાજુનું જીવન છે કેટલું બધું સંકુલ છે, અને એ સંકુલતાને તમે જેમ મેં કીધું કે આજે એબોર્શનનો પ્રશ્ન લઈને કોઈ જે દક્ષિણમાં ફિલ્મ કરે છે, તો આપણે ત્યાં કેટલા બધા સમાજ જીવનના એવા પ્રશ્નો છે, ગુજરાતના સમાજ જીવનના કેટલા બધા પ્રશ્નો છે, તો કેમ એ સોશિયલ ઇસ્યુઝને આપણે કેમ લઈ નથી આવી શકતા ફિલ્મોમાં? આપણે અને એને કારણે બદનામ થઈએ છીએ. આપણે શું સોની ટીવી જોવાનું છે? આપણો ગુજરાતીઓ એટલે સોની ટીવી જોઈએ. અને તારક મહેતાનું તો જે આપણે જે પ્રદૂષણ ઊભું કર્યું છે, તારક મહેતા વોઝ અ ગ્રેટ રાઇટર. એમણે જે કોલમો લખી છે જેના આધારે તમે દાવો કરો છો કે આ ફિલ્મ તમે સિરિયલ બનાવો છો, એ બકવાસ છે. કારણ કે તારક મહેતાનું તો એમનું ગદ્ય જુઓ તમે, તારક મહેતાનું ગદ્ય, એમના નિબંધો, એમનો ટપુડો, તમે એ વાંચીને જે ટપુડો દેખાય છે એ ટપુડો અત્યારે નથી, કે જેઠાલાલ નથી. એટલે હું તો ઘણી વાર કહું છું કે હુંશીલાલ માંથી જેઠાલાલનું જે ટ્રાન્સફોર્મેશન છે દિલીપ જોશીનું, એ મને તો મારા માટે એવું આઘાતજનક છે. તો વી આર ફાઇન વિથ ઇટ. નથિંગ રોંગ, નથિંગ અગેન્સ્ટ એન્ટરટેનમેન્ટ, બટ વી હેડ ઇનફ ઓફ ઇટ, રાઈટ? સો મચ ઓફ એન્ટરટેનમેન્ટ. આપણે ગુજરાતીઓ તરીકે ખાઈએ પીએ છીએ અને પૂરી રીતે મનોરંજિત છીએ આપણે સતત 24 કલાક. તો આપણા પ્રશ્નો પાસે પણ જવું જોઈએ. તો પછી તો હવે એ ત્યાં જો નહીં કરી શકીએ તો પછી સામાજિક પ્રશ્નો પણ જો આપણે સિનેમામાં નહીં લાવી શકીએ અને એને બે છેડેથી જો નહીં તપાસીએ અને માત્ર એક છેડેથી પછી તપાસીને એનો પ્રોપેગન્ડા કરીશું તો તે પણ નહીં ચાલે. અને આશા રાખી કે ઘણા બધા નવા ફિલ્મ મેકર્સ આવશે અને આ વાતાવરણ બદલાય. પણ એ ત્યારે બદલાશે કે તમે જે સૂચવ્યો એ વિષયને આપણે પરિસંવાદના પાર લઈ જઈએ અને નવી પેઢીને સાંકળીએ અને લેટ્સ અસ લર્ન ટુ ક્રિટિસાઇઝ. ગુજરાતીઓ તરીકે આપણે આપણું પોતાનું વિવેચન કરવાની જરૂર છે. વિવેચકો નથી, સાહિત્યમાં પણ એ પ્રશ્ન ના. સાહિત્યનું નામ દો છો તો આપણે મુલાકાતનું સમાપન તમારા સાહિત્ય સર્જનથી કરવું છે. આપણે ફિલ્મો વિશે ઘણી બધી વાત કરીને ઘણી કરવાની બાકી છે, તેમ છતાંય સાહિત્યમાં પણ તમારું પ્રદાન ઠીક રહ્યું છે. આજે જે સાહિત્યમાં રાજકારણ એટલે કે સાહિત્યકારણ પ્રવર્તે છે તે વિશે તમે ખાસ્સા વોકલ પણ રહ્યા છો. આજે તમે વિશ્વ સાહિત્યના પણ અભ્યાસુ છો. આજે ગુજરાતી સાહિત્ય એક ખૂણામાં બેઠું છે. આપણું સાહિત્ય બહાર ખાસ જતું નથી, કારણ કે બહુ અનુવાદો ગુજરાતીમાંથી બીજી ભાષામાં થતા નથી. એના વિશે પણ વાત કરવી છે તમારી સાથે, અને તમારા સાહિત્ય સર્જન વિશે વાત કરવી છે. આજના સાહિત્યના રાજકારણ વિશે વાત કરવી છે. આજે તમે સાહિત્યમાં સર્જન નથી કરતા ખાસ, એવું કેમ? એ પણ પૂછવું છે. આ બધા મુદ્દાને આવરી લઈને એક મોટો સરસ પહેલા બે વિષયો તો મેં તમે કીધું તેમ આગલા મુદ્દામાં હતું એ પ્રમાણે બંને પરિસંવાદના વિષયો છે અને બહુ જ ઇન્ટરેસ્ટિંગ વિષયો છે. અને તમે દિગીશભાઈ કહેતા હતા એ પ્રમાણે મતપુડાને છેડ્યો છે એટલે અને છેડવાની જરૂર છે અને આ જ સમય છે. તો એ જે સાહિત્યકારણ તમે શબ્દ વાપર્યો એ ઇન્ટરેસ્ટિંગ છે. હું ઘણા વખત શોધું છું કે લિટરરી પોલેમિક્સ નું ગુજરાતી શું હોઈ શકે એમ. તો આ સાહિત્યકારણ છે એ ઇન્ટરેસ્ટિંગ છે. થોડું ઘણું બંધ છે. હા, તો એની તમે જો એક હિસ્ટોરિકલ પર્સપેક્ટિવમાં ખાલી પહેલા મુદ્દાની જો વાત પહેલા કરું તો આપણે ત્યાં તમને યાદ હશે બકા ઠાકોરે બે નવા યુવાન છોકરાઓને કવિ તરીકે ઇન્ટ્રોડ્યુસ કરેલા અને એમનો ક્રમ પણ આ હતો બંનેનો, સુંદરમ અને ઉમાશંકર. અચ્છા. પછી એ ક્રમ ધીમે ધીમે ઇન્વર્ટ થયો, ઉમાશંકર અને સુંદરમ. જ્ઞાનપીઠ મળ્યો ઉમાશંકરને, સુંદરમને નહીં મળ્યો. પછી એ બે નિશાળો થઈ, બહુ ઓછા એડમિટ કરે છે ઓન પેપર કે ઓન બ્લેક એન્ડ વ્હાઇટ, પણ બે નિશાળો થઈ અને છે, એ એડમિટ કરવું પડે એમ છે. સુંદરમની નિશાળ જુદી હતી અને ઉમાશંકરની નિશાળ જુદી હતી, સ્કૂલ ઓફ થોટ ના અર્થમાં. અને એ પછી એ નિશાળોમાંથી જે બીજી જે પેટા નિશાળો, બીજી પેટા સબ સ્કૂલ્સ ઓફ થોટ્સ ગુજરાતી રાજકારણને જે ઘેરી વળી, એનું પરિણામ છે આજે આપણે જે કંઈ જોઈએ છીએ તે. અને આપણે જે કંઈ જોઈએ છીએ તે ખરેખર બહુ વિરૂપ છે.
હમ એટલી બધી સંભાવના છે. તમે આમ જો સાહિત્યના ઇતિહાસને તમે ઓબ્જેક્ટિવલી જોઈને આપણે મૂલ્યાંકનમાં જઈએ તો ગુજરાતી સાહિત્યમાં જે ઉત્તમ આવતું રહ્યું છે એ એક તબક્કે અટકી પણ ગયું છે. દાખલા તરીકે અમારી પેઢીનો અને એની સાથે મેં કેમ હું ઓછું લખું છું પણ મેં પ્રગટ ઓછું કર્યું છે, અને કેમ પ્રગટ ઓછું કર્યું છે એનો પણ સંદર્ભ અહીંયા સંકળાય છે કે આખું એમ્બિયન્સ એટલું બધું તમે જે કીધું એમ સાહિત્ય કારણથી લિટરરી પોલેમિકના જ સંદર્ભોથી ઘેરાયેલું છે કે તમે વાચક ખોઈ બેઠા છો. આજે એક વસ્તુ આપણે સમજવી જોઈએ અને એડમિટ કરવી જોઈએ કે ગુજરાતીના જે ઉત્તમ સાહિત્ય છે એને માટેના વાચકો આપણે ખોઈ બેઠા છીએ, અને એને કારણે જે મીડિયોકર જે લિટરેચર છે અથવા તો જે પત્રકારત્વ નું ગદ્ય એક જુદું છે અને બહુ એને આદરપૂર્વક એની સાથે પણ અને કામ કરનારા એની ઉપર થોડા ઘણા કરે પણ છે, પણ એ પણ ખોરવાયું છે. પણ જે સાહિત્યિક રચનાઓ છે એનું સ્ટેન્ડર્ડ, એનો સીધો સંબંધ સાહિત્યના શિક્ષણ સાથે છે, એનો સીધો સંબંધ ભાષાના શિક્ષણ સાથે છે, એનો સીધો સંબંધ ભાષાની ના સામાજિક દેહની અત્યારે જે સ્થિતિ છે એની સાથે છે. તો આમ જોવા જાવ તો ગુજરાતી ભાષા કેટલી બધી કથળી છે. આજે ગુજરાતીના અધ્યાપકોને તમે તમામ અધ્યાપકોને ભેગા કરીને એમને કોઈ પણ એક વિષય ઉપર 1000 શબ્દો લખવાનું કહેશો તો 99%, આઈ એમ નોટ અમારું તારણ કઈ બહુ અતિશયોક્તિ ભર્યું નથી, 99% અધ્યાપકોની એમાંથી નાપાસ થાય એ પ્રકારની એમની વોકેબ્યુલરી છે, એમની વાક્ય રચનાઓ, એમનું શબ્દ ભંડોળ, એમનું વ્યાકરણની એમની સમજ, જોડણીની વાત તો હવે ભૂલી જ જવાની થઈ. તો એ સ્થિતિ પર આપણે પહોંચ્યા છીએ. એને માટે પણ મેં જે શરૂઆતમાં કીધું કે આજે સુંદરમ અને ઉમાશંકરની નિશાળોમાંથી પછી જે પેટા સુંદરમ અને ઉમાશંકરની નિશાળો કે એની જયારે વાત કરું છું ત્યારે હું કુથરી નથી કરતો કે હું એમ પણ નથી કહેતો કે આ હોવું પણ જોઈએ. બધે છે. વાય શુડ નોટ ટુ રાઇટર્સ બી ફાઇટિંગ? બે લેખકો કેમ જુદા ના હોય અને બંને કેમ પોતપોતાની વાત ના કરતા હોય? તો સુંદરમ અને ઉમાશંકરનો જે કંઈ ડિસ્કોર્સ હતો તો બહુ ગ્રેસફુલી થયો છે, બહુ જ ગ્રેસફુલી આખું, બંને ઉત્તમ છે. એટલે એ પ્રકારની પરંપરા ચાલી હોત તો બરાબર હતું. પણ એને બદલે આપણે ત્યાં વડોદરા સ્કૂલ, સુરતની સ્કૂલ, સૌરાષ્ટ્રનો આખો ભાગ, અમદાવાદનું અમુક, તમે જુઓ સાહિત્ય પરિષદના અધિવેશનોનો ઇતિહાસ જોશો તો ખબર પડશે કે પહેલેથી આ ખંડો છે. મુંબઈ, રાજકોટ, સુરત, વડોદરા આ બધી સ્કૂલ્સ છે અને એમાં પણ ઘણી બધી પેટા છે. તો એ હવે એમાંથી ઉમાશંકર ખાસ કરીને તમે જુઓ 80s સુધી ઉમાશંકર અને સુરેશ જોશી બંને હતા અને બહુ ટૂંકા ગાળામાં બંનેનું અવસાન થયું. અને એના પછી એમની પછીના પેઢીના જે લેખકોએ સૂત્રો સંભાળ્યા એમની જવાબદારી છે આ વાતાવરણ આખું કઈ રીતે કલુષિત થયું અને ગુણવત્તા કઈ રીતે ઉતરતી ચાલી, એનો બધો જ દોષ એમની પાસે છે. અને તમે જોશો તો ત્યાર પછી જે બીજી જે પરંપરા ચાલી તે પુષ્કળ પુરસ્કારો આપવાની, જે હું પરિષદમાં વર્ષોથી મારે લડાઈ ચાલે છે ત્યાં કે આજે પણ અમે કટડાઉન કરતા પણ આજે 45 પુરસ્કારો આપે છે. શું તમારી પાસે 45 પુસ્તકો દર વર્ષે એવા પ્રગટ થાય છે એવો ક્લેમ છે ગુજરાતી સાહિત્યનો કે જેને પારિતોષિક આપવા જોઈએ? જો તમે જો ધોરણ નહીં ઉભા કરો, તો હું ધોરણની વાત કરું છું ત્યારે પણ કેટલાક મોટા સાહિત્યકારોએ એમ કીધું કે ધોરણની વાત મૂકો. લોકશાહીની વાત કરીએ છીએ પરિષદ જેવી સંસ્થામાં ત્યારે પણ એમ કહેવાય છે કે લોકશાહીની વાત બાજુ પર મૂકો. તો આ બધી આ રીતે જે આખો ડિસ્કોર્સ છે વૈચારિક રીતે કળાના સંદર્ભમાં કે સાહિત્યની પોતાની જે પરંપરાઓ છે એ બધાના સંદર્ભમાં જોઈએ તો એ ઉતરતો ચાલે. અને એને કારણે ભાષાના આંદોલનો કરીએ છીએ આપણે, ભાષાનો અભિયાનો કરીએ છીએ. તો કેમ આપણી ભાષા આટલી બધી ખરાબ છે? તમારી એડવર્ટાઇઝમેન્ટ, તમે મરાઠી ફિલ્મોમાં, અત્યારે મરાઠી ફિલ્મોમાં તો એ લોકોનો નિયમ છે કે તમારે મોલની અંદર એક મરાઠી ફિલ્મ બતાવવી પડે. તો એ મરાઠી કલ્ચરનું પોલિટિક્સ સાથે પણ પોલિટિશિયન્સ પણ સમજે છે ભાષાનું મહત્વ. આપણે ત્યાં તો ભાષાનું મહત્વ સાહિત્યકારો પણ ધીમે ધીમે ઓછું સમજતા થયા છે. અમારે વચ્ચે અમે લોકો હતા ઘણા બધા, આપણા હરીશ મીનાશુ, હું, ભરત મહેતા, અમે લોકો એક કમિટીમાં હતા. તો અમારે બહુ મુશ્કેલી પડી ગઈ કે અમે કોને એવોર્ડ આપવો યંગ રાઇટર્સમાંથી. કારણ કે તમારે લેસર રચનાને જ પસંદગી કરવી પડે એમ. એવી મોટાભાગની રચનાઓ એવી હતી કે જેને આપણે પુરસ્કૃત કરવાનો મન થાય, પણ યુવાનોનો પ્રશ્ન છે એટલે પછી આપણે એને થોડું
ઉદારતાથી જોવું પડે કે તમે એવોર્ડ નહીં આપો તો પણ ચાલે, પણ એ દુઃખની પણ એ પ્રશ્નને પણ અમે ચર્ચો હતો ત્યાં. હરીશભાઈ તો એ રીતે બહુ સંપર્ક છે, એટલે અમે એ આખો પ્રશ્ન મૂક્યો પણ છે અકાદમી પાસે કે આ બધા પ્રશ્નો છે. તો એ રીતે ઘણા બધા સમારકામની જરૂર છે. એટલે હું તો મિસ કરું છું, ઉમાશંકરને મિસ કરું છું, સુંદરમને મિસ કરીએ, બરાબર છે. સુંદરમ તો પછી છેલ્લે સાહિત્યમાં સીધા રહ્યા પણ નતા, મોટે ભાગે તો અરુણ આશ્રમમાં એમના એ કામોમાં હતા, પણ દર્શક ફોર ધેટ મેટર. એટલે આપણે ત્યાં અને છેલ્લા જે આપણો છેલ્લો જે ગઢ સંભાળતા હતા એ ગિરીશન ભગત, એ ગયા, એ તો સ્વાયત્તાના મુદ્દે ગયા. એટલે જે અકાદમીની સ્વાયત્તાનો પ્રશ્ન છે એ બધાએ સમજવાની જરૂર છે. અને આજે અમે માઇનોરિટીમાં છીએ એમ કહેવા માટે કે અકાદમીની સ્વાયત્તાનો મુદ્દો એ સાહિત્યકારોને નક્કી કરવાની બાબત છે, એ રાજકારણીઓ નક્કી કરવાની બાબત નથી કે બીજા કોઈ નક્કી કરવાની બાબત નથી. અને એમાં કયું રાજકારણ સધાય છે મને સમજણ નથી, પણ આટલા વખતથી આપણે એ આંદોલન ચાલી રહ્યું છે અને એને કારણે અકાદમી પુષ્કળ, તમે જુઓ અકાદમી છેલ્લા વર્ષોમાં એ આંદોલન ચાલી રહ્યું છે ત્યારે 5,000-5,000 પુરસ્કારો આપીને તમે ગઝલના કાર્યક્રમો કર્યા છે, તમારું સ્તર ઉતરતું જાય છે. તમારી ખાસ કરીને ગઝલો, આપણે ત્યાં ઉત્તમ ગઝલકારો છે, ચીનુ મોદી, રાજેશ વ્યાસ, મિસ્કિન સુધી, આદિલ મંસૂરી, કેટલા આપણે તો ગઝલ, આપણે તો અત્યારે ગઝલનું ફોર્મ એટલે એની બોડી કેન રાઇટ એ ગઝલ, અને પછી એની વાહ કરીએ છીએ. તો એમાં પણ આપણે વિવેચનમાં જવાની જરૂર છે. સાહિત્યમાં બધાને રસ હોય તો સારી વસ્તુ છે, પણ આપણે પછી ફેક અને જેન્યુઇન, ઉત્તમ અને જે નિમ્ન છે કે મધ્યમ છે, એને આપણે એ રીતે દરજ્જામાં જોવાની જરૂર તો છે જ. અને તમે જે કીધું એ સૌથી મોટો મુદ્દો એ પણ છે કે કેમ આપણે ત્યાં અનુવાદો નથી થાય. આપણે ત્યાં જેટલું બહારની ભાષામાંથી, અને એ તો ગાંધીજીને જાય છે યશ, કેમ બંગાળમાંથી આટલું બધું જે આવ્યું હતું એનો યશ તો ગાંધીજીને જાય છે હકીકતમાં. કારણ કે ગાંધી અને ટાગોરના સંબંધને કારણે એક આખું સાહિત્યિક વાતાવરણ એ વખતે આખું ઊભું થયું, અને જેને કારણે બંગાળમાંથી કેટલું બધું આપણે ત્યાં આવ્યું. મહાદેવ દેસાઈ કેટલો મોટો અનુવાદક, અને આપણા બીજા બધા રમણલાલ સોની કે એમણે કેટલા બધા અનુવાદો કર્યા, અને નગીનદાસ પારેખ વગેરે. એટલે બંગાળી તો જાણે આપણું જ હોય એવી રીતે ફોર અ લોંગ ટાઈમ આપણી પાસે. હવે તો એ પણ બંધ થયું. હવે તો બંગાળીનું ઉત્તમ સમજવું હોય તો આપણે હિન્દી અનુવાદની કે અંગ્રેજી અનુવાદની. એટલે એ પ્રોસેસ પણ અટકી ગઈ. અને પેલી તો શરૂ થઈ જ નથી. પરિષદ પાસે એચ.એમ. પટેલ ટ્રાન્સલેશનનું યુનિટ છે, પણ એ જીવંત ક્યારે કરી જ શકાયું નહીં. એટલે હું જે દોષ આપું છું કે સુંદરમ ઉમાશંકર પછીની જે પેટા સ્કૂલોને સંભાળનાર આપણે જે મહાન સાહિત્યકારો છે, જેમણે સાહિત્યના બધા જ ઉત્તમ જે એવોર્ડ મેળવી લીધા છે, પણ એ આખું રાજકારણ એ એવોર્ડની પાછળ ચાલ્યું. આપણે ત્યાં કેટલા એવા સાહિત્યકારો છે જેમને પદ્મશ્રી મળી શકતો હોય, તો એ પદ્મશ્રીનું પણ એક પ્રકારનું તમે જુઓ પૃથક્કરણ કરીએ ને, આપણે ટીકા નથી કરતા, આપણે પૃથક્કરણ કરીએ કે કોને પદ્મશ્રી મળે, કોને નથી મળ્યો, કોને રણજીતરામ મળ્યો, કોને નથી મળ્યો, કોને ઉમા સ્નેહરશ્મિ એવોર્ડ મળ્યો, કોને નથી મળ્યો. એ નથી મળેલાઓની યાદી તમે જોશો તો તમે સમજો કે આની અંદર ઉત્તમ લેખકો તમે. આપણે ત્યાં નવલકથાની વાત કરીએ તો ઉત્તમ નવલકથાકારો હાશિયા પર પિનાકિન દવે, એને આપણે ક્યાંય મુખ્ય ધારા પર લાવ્યા નથી. એ માત્ર 3-4 નવલકથાઓની આસપાસ આખું રમે છે. જયંત ગાડિત મારા હિસાબે બીજી કોઈ પણ ભાષાઓમાં નવલકથાઓ ઉત્તમ નવલકથાકારોની સાથે ઉભો રહી શકે એટલો મહાન નવલકથાકાર છે. હું માત્ર એમની સત્યની વાત નથી કરતો, પ્રશામો સુધીની એમની બદલાતી ક્ષિતિજોથી માંડીને કે કર્ણ, ટૂંકી વાર્તાને બદલે ફિક્શનના સંદર્ભમાં કર્ણ, ચાસ પક્ષી અને કર્ણ, બદલાતી ક્ષિતિજો, અને અહીં સુધી એમના પ્રશામો સુધીની એમનું કામ એક ફિક્શન રાઇટર તરીકે એક ફિનોમિનલ છે. અને એક અસ્વપ્ન સુખી દીપ, એક અસ્વપ્ન દુઃખી જીવન, જે દક્ષિણ ગુજરાતની એક અનાવિલ બહેનના ની આસપાસ ઘડાયેલી નવલકથા છે. ફિનોમિનલ વર્ક. પણ વેર ઇઝ હી? એમને પદ્મશ્રી નથી, એમને રણજીતરામ નથી, કશું નથી. ક્યાં છે? દિગીશ મહેતા, બિગ રાઇટર. એમણે નવલકથા નિબંધ 2 સ્વરૂપોમાં પાયાના પરિવર્તનો લાવ્યા. એમની એક જ રાઇટરે દૂરના એ સૂરના એમના નિબંધો તમે જુઓ, અને એમની નવલકથાઓ એ આખી રચના રીતિ અમુક રીતે વાળી. મુનશી ને બધાનું જે આખું ચાલતું હતું અમુક પ્રકારની ઘરેડો, એમાંથી તદ્દન જુદી અર્વાચીના એમની નાયિકાનું નામ છે. તો એ વખતે આખું એમણે નવી ગુજરાતી નવલકથા એમણે શરૂ કરી. એટલે મેં કીધું એ પ્રમાણે ભગત સાહેબ લાસ્ટ બેસ્ટ છે, છેલ્લા હતા, અને એમના પછી બધું સૂનું છે.
અને આ સુનકાર દૂર કરવાની જવાબદારી આપણે બધાની છે. અને તમે બહુ જ મહત્વના પ્રશ્નો છેડ્યા છે, અને એ પ્રશ્નોને આપણે પરિસંવાદના સંદર્ભમાં, આપણે કોઈ વ્યક્તિ વિશેષ સાથેના કોઈ પ્રશ્નો હોઈ જ ના શકે આમાં. પણ મારી પણ ટીકા થવી જોઈએ, અને તમારી પણ થવી જોઈએ, અને પેલાની પણ આપણે બધાની થવી જોઈએ. જે ઉત્તમ છે એને પાંખવું પણ જોઈએ. પણ એમાં જે પછી સ્કૂલ્સનો એટલે સ્કૂલ્સ ઓફ થોટ્સ, ધેટ્સ અ વેલકમ થિંગ. વિચારધારાઓ 5 લેખકો જુદી જુદી દિશાઓમાં કામ કરતા હોય અને એ રીતે એકબીજા સાથે બાખડતા હોય, તો એ તો ઉત્તમ સ્થિતિ છે. ધેટ્સ અ વેરી હેલ્ધી થિંગ. અને એ તો સતત થયું છે ઉમાશંકર સુધી, કે બકા ઠાકોરના વખતમાં પણ, કે છેક આપણે પ્રેમાનંદને પણ ઘણી બધી રીતે મુશ્કેલી પડી હશે. પણ સમહાઉ ઓર ધી અધર, મેં ખાસ કરીને કીધું 80s ઓનવર્ડ્સ, જે બે મોટા આપણા જે ધ્રુવ તારકો હતા, સુરેશ જોશી અને ઉમાશંકર. સુરેશ જોશી અને ઉમાશંકર વચ્ચે પણ એક પ્રકારની પોલેમિકલ પોઝિશન હતી. ઘણા મતભેદો હતા એમને, પણ they were doing it so gracefully. બધું જ ગ્રેસફુલ, અને બ્લેક એન્ડ વ્હાઇટમાં થતું હતું. એ લોકો વ્યક્ત કરતા હતા. શું અહીંયા તો અહીંયા કોઈ એવા કોઈ તાત્વિક સાહિત્યના વિચારોના સંદર્ભે ક્યાં આપણે કોઈ તાત્વિક ચર્ચા જોઈએ? કોઈ નથી જોતા. પણ માત્ર એ પોઝિશન્સ, અવોર્ડ્સ અને ગ્રુપિઝમ, અને એમાં આપણી સંસ્થાઓ, આપણી ગુજરાત સાહિત્ય પરિષદ જેવી સંસ્થા આજે દેશમાં ક્યાંય કોઈની પાસે નથી. એક એવી સ્વાયત્ત સંસ્થા છે, 120 વર્ષ જૂની સંસ્થા છે, કોંગ્રેસ કરતા વધારે જૂની સંસ્થા છે. ગાંધીજી જેના પ્રમુખ રહી ચુક્યા છે, પણ આપણી પાસે કોઈ દિશા નથી અત્યારે. અને આ સ્વાયત્તતાના મુદ્દે આપણે એટલા એક સંગઠિત થઈ શકતા નથી કે આ સ્વાયત્તતા એ લેખકોનો અધિકાર છે. અને નિરંજન ભગત જેવા ગાઈ બજાવીને જ્યાં સુધી એની પાછળ પડ્યા છે, એની પાછળ નારાયણ દેસાઈનો ઠરાવ છે, એની પાછળ ધીરુ પરીખથી માંડીને, ટોપીવાળાથી માંડીને, સીતાંશુ યશસ્ચંદ્ર સુધી માંડીને બધાએ એમાં મથામણ કરી છે. તેમ છતાં આપણે આજે એમાં બહુમતી મેળવી શકતા નથી, કે એમાં સંમતિ નથી મેળવી શકતા યુવા વિદ્યાર્થીઓની, અને કે ગુજરાત અકાદમીને પરિષદ સાથે બેસીને નક્કી નથી કરી શકતા. દેટ ઇઝ સેડ. એટલે અને ભાષા તો ગણેશ દેવી જે કહી રહ્યા છે, કે એમણે તો કેટલા વખત પહેલા બધી અગમચેતી આપી છે કે ભાષાઓ ખલાસ થઈ રહી છે ધીમે ધીમે. બોલીઓ તો એથી પણ પહેલા જ હશે, પણ જે ભાષાઓ પણ ધીમે ધીમે ધોવાતી જાય છે, એમાં ગુજરાતી ભાષા અગ્રેસર હશે. પણ હજુ આઈ થિંક there is still a possibility to revert thing. આપણે એને પાછા વળી શકીએ એમ છે, કારણ કે ગુજરાતી સદનસીબે આપણી પાસે આટલા બધા છોકરાઓ ગુજરાતી ભણે છે આજે. પહેલાની તુલનામાં અત્યારે ગુજરાતી વિષય સાથે BA થતા વિદ્યાર્થીઓ પુષ્કળ છે. તો એક અભિયાનની જરૂર છે. સુરેશ જોશીએ તો કેટલા હતા, સુરેશ જોશીએ પુસ્તક લખ્યું હતું, વિદ્યા વિનાશને માર્ગે. એ પુસ્તકને આપણે હંમેશા ઢાંકતા આવ્યા છીએ સુરેશ જોશીના પુસ્તકોમાં. એ પુસ્તકની વાત બહુ ઓછી થાય છે, પણ એ વિદ્યા વિનાશને માર્ગે એમનો નિબંધ છે આખો. શા માટે કહે છે કે વિદ્યા વિનાશને માર્ગે? એમણે પુરવાર કર્યું છે, અને એ વાતને તો 3 દશકા થઈ ગયા. એ પછી તો વિનાશ વધ્યો જ હોય, પણ આપણે આજે પણ હજુ એને એડ્રેસ કરીએ તો ખાળી શકીએ એમ છે. પણ well, we still keep hoping. That's it. પરેશભાઈ, મુલાકાતનું સમાપન કરીએ ત્યારે એક પ્રશ્ન છે મનમાં, કે તમારા ઘરમાં, એટલે કે તમે 3 સભ્યો છો પરિવારના, એમાં 3 જુદી જુદી કળાઓ છે. કળા ઉપાસક પરિવાર છે. તમે કળાને કઈ રીતે જુઓ છો? વોટ ડઝ આર્ટ મીન ટુ યુ? હું તમને થોડા અંગત સંદર્ભમાં કહું તો, પહેલેથી મેં તમને કીધું એ પ્રમાણે લિટરેચરની જે બધી સ્કૂલ્સ ઓફ થોટ છે, હું દિગેશભાઈ પાસે PhD કરતો હતો, અને બહુ જ ઉત્તમ અધ્યાપકો અમને મળ્યા હતા. ઇવન BA થી શરૂ કરીને ઈલા પાઠક, પ્રોફેસર ડાયલ શાહ, પ્રોફેસર મળગી, અમીન, આ બધા અધ્યાપકો પાસેથી અમને ઘણું બધું એ રીતનું શિક્ષણ મળ્યું હતું કે સાહિત્યમાં પણ જે બધી જુદી જુદી વિચારધારાઓ છે, એ વિચારધારાઓનો અભ્યાસ કરીને, હિન્દી સાહિત્ય પણ અમને, હું PhD કરતો ત્યારે ભોળાભાઈના વિદ્યાર્થીઓ બિંદુ રંજના અરગડે, બિંદુ ભટ્ટ, એ બધા PhD કરતા હતા, એટલે એમની પાસેથી મને હિન્દુનો થોડોક સંસર્ગ હતો, એટલે હું હજારી પ્રસાદ એ બધું પણ ઘણું વાંચ્યું હતું મેં. તો એને કારણે આખું જે કળાની સાહિત્યની માં જે દર્શનનો પણ, એટલે તત્વજ્ઞાનનો પણ એક સાહિત્ય સાથે સંબંધ છે, એ રીતે આપણે સાહિત્યને પણ એક કળા તરીકે જોઈએ. તો એ કળાની ચર્ચા, વિભાનું તો આખું ઘડતર મારા કરતા વધારે કળાત્મક મૂળિયાવાળું છે, ને એનામાં એક જેને કહેવાય કે બહુ નૈસર્ગિક રીતે કળાત્મક, એના સમગ્ર વ્યવહારોમાં તમે કળા જોશો. એનું ઘર હોય કે એનું
એનું શિક્ષક તરીકેનું એનું કામ હોય કે એ બધામાં તમને કળા દેખાશે. એ પ્રકારે એને કળાને સેવી છે. એના ફાધર, એના દાદા હતા ત્રિગુણાતીત પંચોળી, એ ચિત્રકાર હતા રવિશંકર સ્કૂલના, એટલે એનો ચિત્રકળાનો તો બહુ મોટો વારસો હતો. પણ નૃત્ય પણ પછી એ અહીંયા દર્પણમાં ભરતનાટ્યમ શીખી હતી. અને મારી ફિલ્મોમાં સતત એમણે, જે મારી ટેલિફિલ્મો કે આ ધાડ કે વગેરે, મિર્ચ મસાલાનો પણ ગરબો એને, રિહાઈ કરીને એક બીજી ફિલ્મ છે અરુણા રાજ્યની, એમાં પણ ડાન્સ ડિરેક્શન એને કર્યું છે. એટલે એને નૃત્ય ને આ બધું તો સતત ચાલતું. અને પેલવા જ્યારે બહુ નાની હતી ત્યારથી એને આ હું ઊંચી લાલનું શૂટિંગ હોય કે બધામાં રહી છે. અને ઘરમાં ચર્ચાઓ ચાલતી હોય એને કારણે સાહિત્ય, કળા, ચિત્રકળા, આ બધું જ સતત એનું એક વાતાવરણ હતું. ને એમાં એવું કઈ નતું કાંઈ વિશેષ છે. એટલે એને કંઈક અમે ગાર્ડનિંગ કરીએ છીએ કે કંઈક સારી વસ્તુ રસોઈ થાય છે તો એ બધાની સાથે સંકળાયેલું છે. સો ઇટ વોઝ વે ઓફ લાઈફ, એને જીવનને જીવવાની રીતે. અને પછી એમાં એ વિભાવના બળવત્તર થતી હતી. આઈ હેડ હાર્ટ ઇશ્યુ ઇન 2006, એટલે મેં મોતને બહુ ઘણું બધું નજીકમાં જોયું. એટલે એ પછી તો મારી વધારે એક પ્રબળ થઈ ગઈ કળા તરફની રુચિ કહો, કે મને સતત લાગ્યું કે ઇટ ઇઝ આર્ટ ઓનલી વિચ કેન સેવ ધ વર્લ્ડ. પછી તમે અત્યારે તમે યુદ્ધો જે જુઓ છો, વાય ડીડ ટોલ્સ્ટોય કેર ટુ રાઇટ? એમને શું ગરજ હતી કે એમણે વોર એન્ડ પીસ લખવું પડે? એ એમણે વોરની વાત લખી હતી, પીસ માટે લખી હતી, અને ધેટ્સ વાય હી ઇઝ કોલિંગ ઇટ વોર એન્ડ પીસ. તો એ એના કેરેનિનાનો લેખક છે, વોર એન્ડ પીસ લખવા સુધી જાય છે. અને તો એ રીતે કળા જ બચાવી શકે એમ છે આ સમાજને, કે આ પૃથ્વીને. આમ જોવા જાવ તો તમે પર્યાવરણના પ્રશ્નો હોય કે હિંસાના પ્રશ્નો હોય, આ બધા પ્રશ્નોને પોલિટિકલી જોશો કે માર્કેટની રીતે. અત્યારની બહુ મોટી એક બીજું પ્રોબ્લેમેટિક છે કે કોર્પોરેટ કહો કે માર્કેટ કહો કે બજાર વ્યવસ્થા, બજાર એ કેન્દ્રમાં છે. આપણે એવા સમાજમાં છીએ કે જયારે બજાર એ કેન્દ્રમાં છે. અને સામાજિક પ્રશ્નો પણ આપણા છે ઘણા બધા, એને પણ એ કઈ રીતે ગવર્ન કરે છે, કઈ રીતે એ વાળે છે. એ પછી એલજીબીટી નો પ્રશ્ન હોય કે રાઈટ લેફ્ટ નો પ્રશ્ન હોય, એબોર્શન હોય કે ના હોય, નાઉ એવરીથિંગ ઇઝ એની સાથે. ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી છે, મેડિકલ ઇન્ડસ્ટ્રી છે, પોલિટિકલ પાવર છે, વોટ બેંક છે, આ બધું સંકળાયેલું છે. અને બધું કળાના જે દાયરા છે એ બધા ઉપર અત્યારે એ બધા ગીધ ત્રાટકેલા છે. એમાંથી કળાને બચાવવાની છે. એટલે અમારા ઘરમાં તો એ કળાની બધી લડાઈઓ ચાલતી જ રહે છે. પેલવા તો મારા કરતા પણ બહુ વધારે એગ્રેસિવલી લડે છે. એટલે ક્યારેક મને ચિંતા થાય છે એની, કારણ કે એ ઘણી એગ્રેસિવલી અમુક પ્રકારની વાતો કરે છે. પણ એની ઉંમર છે ને, એની પાસે સ્પેસ છે તો અમુક રીતે કરે છે. પણ એમાંથી જેમ મેં કહ્યું એ પ્રમાણે મારું ધાડનું પણ થીસીસ જે લેફ્ટ રાઈટનું છે, કે ખત્રીમાં પણ મને રસ પડે છે. કે મને એની એર્નોના કામમાં બહુ રસ પડે છે, ફ્રાન્સના જે છે. અને અત્યારે એ પોલિટિકલી પણ ઘણા એક્ટિવ છે. મેક્રોને ની સાથેની એમને ઘણી રીતે હંફાવી પણ રહ્યા છે. એક રીતે જોવા જઈએ ફ્રાન્સમાં હજુ વાતાવરણ છે, પણ એ પણ અમુક રીતે ડિસ્ટોર્ટ થઈ રહ્યું છે, આપણે જોઈ રહ્યા છીએ. તો જો ફ્રાન્સ જેવામાં પણ હજુ કળાની ને ટકવાની કે એને કેન્દ્રમાં રહેવા માટે મથામણ કરવી પડતી હોય, તો અમે તો પરિવારમાં તો કેન્દ્રમાં રાખી શકીએ છીએ, પણ ઘરની બહાર નીકળ્યા પછી એ કળાને એનું કેન્દ્ર શોધવું પડે છે. પછી મેં મારી જગ્યાએ હું જે કામ કરું છું, મારી અત્યારે જ્યાં બેઠો છું મારી ઓફિસ, એને મેં કલા પક્ષ એવું નામ મેં મારા હાર્ટ એટેક પછી આપ્યું હતું કે મારે આની આજુબાજુ જ કામ કરવું છે. એટલે અત્યારે જે સુરેશ જોશીની વાર્તા પર કામ કરું છું, એને હું એક આર્ટના કોન્ટેક્સમાં, અને બહુ 1965 ની આજુબાજુના સુરેશ જોશીના જે બધા કથાનકો છે, તો 65ની ગુજરાતી સ્ત્રીઓની આસપાસ ના કથાનકો સાથે એમાં કામ કરું છું. એટલે કળાનો સંદર્ભ છે. પણ કરિયરની રીતે જોવા જાવ તો મેં પેલભાઈ વિભાનો ભોગ લીધો છે એમ કેવું પડે. કારણ કે બીકોઝ પ્રોફેશનલી એ ઘણી બધું આગળ કરી શકી હોત એની રીતે, પણ બીકોઝ શી વોઝ એક અમારી પાસે જોબ હતી, અમારા 3માંથી કોઈ પાસે એક જોબ હોવી જોઈએ. તો વિભા હમણાં રિટાયર થઈ થોડા 2 વર્ષ પહેલા, એટલે હવે એની તો પોતાનું કામ આગળ વધારી શકશે ધીમે ધીમે. પણ ટુ બી ઓનેસ્ટ, અમારે એ કરવું, વી હેડ ટુ ડુ ઇટ. એટલે વિભાને ઓછામાં ઓછી તક મળી છે, પણ જે કર્યું છે એને એ કરી શકી છે, પણ એને એક્સપ્લોર કરવાની કળા, એની પોતાની કળાને. પણ ધેટ મચ ઓફ સેક્રિફાઈસ એ અમારું એક કન્સેન્સસ હતું. એ મારી ખાનગી એક વાત હતી. એ તમે
મુલાકાત કઢાવી લીધી. માધ્યમથી કઢાવી લીધી, એટલે તમારી પણ કળા છે. આજે આટલો સમય કાઢ્યો તે માટે તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. આજના સંવાદને હું સાર્થક સમજુ છું. ખૂબ આનંદ આવ્યો. આજની મુલાકાત વિશે જો એક જ શબ્દ કહેવો હોય તો હું એને કહીશ જલસો. ઘણી બધી વાતો કરવાની બાકી છે. કદાચ આવી આપણે 5 મુલાકાતો કરીએ તોય ઓછી પડે એમ છે. તમારી પાસે ઘણી બધી વાતો સાંભળવા જેવી છે. તેમ છતાંય આજે વિરામ લઈએ. તમારા પ્રશ્નો કે તમારો જે અભ્યાસ છે એમાંથી હું જોઈ શક્યો કે બહુ અઘરું છે. તમે કોઈક એક વ્યક્તિ કે કોઈના આઈ એમ 65 તમારા આખા કામની સાથે સંદર્ભમાં તમારે જો 1-1.5 કલાકમાં વાત કરવી હોય એના માટે તમે જે મુદ્દા તાર્યા છે એ પણ મહત્વના છે ઓવરઓલ સાહિત્ય અને સિનેમાના સંદર્ભમાં. અને આઈ હોપ કે વી કેરી ધેમ ઓન એને સેમિનારના સ્તરે લઈ જઈ શકીએ અને આ બધા મુદ્દાઓને વધારે ચર્ચી શકીએ. થેન્ક્સ અ લોટ. તમે મને આમંત્રણ આપ્યું. ખૂબ આનંદ થયો. થેન્ક યુ.